शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। बृहदारण्यकोपनिषद में 1-4-8 तदेतः प्रेयः तदेतत्प्रेयः पुत्राद् प्रेयो वित्ताद् प्रेयोऽन्यस्मात् सर्वस्मात् अन्तरतरं यदयमात्मा स योऽन्यमात्मनः प्रियं ब्रुवाणं ब्रूयात् स योऽन्यमात्मनः प्रियं ब्रुवाणं ब्रूयात् प्रियं रोत्स्यतीति ईश्वरो तथैव स्यात् आत्मानमेव प्रियमुपासीत स आत्मानमेव प्रियमुपास्ते न हास्य प्रियं प्रमायुकं भवति। यत् अंतरतरम यदयमात्मा आज आत्मा છે અંતરતરમ જે સર્વથી નજીક છે એ પુત્રાત પ્રેય પુત્ર કરતા પણ વધારે પ્રિય છે, વિત્તાત પ્રેય ધન સંપત્તિ કરતા વધારે પ્રિય છે, અન્યસ્માત સરસ્માત પ્રિય પ્રેય અન્ય કોઈ વસ્તુ કરતા વધારે પ્રિય છે. અંતરતરમ કારણ કે કોઈ પણ વસ્તુ કરતા વધારે આંતર છે. આ હકીકત છે, આ જીવનની વાસ્તવિકતા છે. આવું હોય ત્યારે સયઃ આત્મનહન્યમ પ્રિયમ બ્રુવાણમ બ્રુયાત. હવે આવું જ્ઞાન ધરાવનાર જે વિદ્વાન છે, જ્ઞાની છે, એની સમક્ષ બીજું કોઈ આત્મા સિવાય બીજી કોઈ વસ્તુને પ્રિય કહે તો એનો થઈ ગણે ખોટું કહ્યું. આ રીતે જ્ઞાની સમક્ષ જયારે કોઈ ખોટું કહે ત્યારે બ્રુયાત, જો જ્ઞાની આમ કહી દે, એ સહન ન થાય ને કહી દે, પ્રિયમ રોત્સ્યતી, તું જેને પ્રિય કહે છે એ નષ્ટ થઈ જશે. તથૈવ સ્યાત, તો એમ જ થાય. ટૂંકમાં જે વચને કહે એ સાચું પડે. એવું કેમ? ઈશ્વરો કારણ કે ઈશ્વર છે અર્થાત સમર્થ છે. ટૂંકમાં આવું વચન કહેવા માટે અને વચનની સત્યતા માટે એ સમર્થ છે, કારણ કે એને સત્યનું જ્ઞાન છે. આત્માનમેવ પ્રિયમ ઉપાસિત, માટે આત્મા જ પ્રિય છે એ પ્રકારે આત્માની જ ઉપાસના કરવી જોઈએ. સયઃ આત્માનમેવ પ્રિયમ ઉપાસતે, આ ઉપાસનો અર્થાત જ્ઞાનનું શું ફળ મળે? જે આત્મા પ્રિય છે પ્રકાર ઉપાસના કરે છે, અનુસંધાન કરે છે, એ પ્રકારનું જ્ઞાન ધરાવે છે. ન અસ્ય પ્રિયમ પ્રમાયુકમ ભવતી, પ્રમાયુકમ પ્રકૃષ્ટપણે મરણશીલ. ટૂંકમાં એની જે પ્રિય વસ્તુ છે એ ક્યારે પણ એનું મૃત્યુ થતું નથી. એની પ્રિય તો આત્મા જ છે, આત્માનું મૃત્યુ થાય એની માટે એક આત્મા જેવો છે જેને પ્રેમ કરવાથી પોતાનો પ્રેમ સફળ થાય. બાકીની બધી વસ્તુમાં કશાય માટે જો પ્રેમ કરે હોય તો પ્રેમ નિષ્ફળ થવાની પૂરેપૂરી સંભાવના છે. આ કંડિકા ગ્રંથકાર સમજાવી રહ્યા છે. એટલે કે આત્મા ભી પ્રિય ઉદ્દિષ્ટ પ્રિયમ પુત્રાદિકમ તથા આત્માને પ્રિય કહેવામાં આવ્યો છે, ગણવામાં આવ્યો છે. પુત્ર વગેરે પ્રિય કહેવામાં આવ્યા છે, તો માનવામાં આવ્યા છે, ગણવામાં આવ્યા છે.
અનયો નિશ્ચિતમ પ્રયાન આત્મા નાન્યત સુતાધિકમ. આ બેમાં વાસ્તવમાં કઈ વસ્તુ પ્રિય છે કે વધારે પ્રિય છે? આત્મા જ પ્રિય છે, એ સિવાય બીજી કોઈ વસ્તુ વાસ્તવમાં પ્રિય નથી. કેમ? પુત્ર વિત્ર કરત્રાદે સ્વાત્માસમ પ્રિયતામત. પુત્ર વિત્ત કરત્ર આ બધી વસ્તુનો જે પ્રેમ છે તો સ્વાત્માસમ પોતાના માટે એ વસ્તુ પ્રિય છે, કારણ કે આત્મા પ્રિય છે. તેથી સ્વ ઉપકારાય એવ આ બધી વસ્તુઓ પોતાનો ઉપકારક છે માટે પ્રિય છે, એમને માટે પ્રિય નથી. વસ્તુ માટે પ્રિય નથી, એ આપણને ઉપકારક છે માટે પ્રિય છે. એટલે આપણે ઉપકારકતા પ્રિય છે. એ અનુકૂળ છે માટે પ્રિય છે, અનુકૂળતા પ્રિય છે. એ ઉપયોગી છે માટે પ્રિય છે, ઉપયોગીતા પ્રિય છે. જો આપણને અનુકૂળતા પ્રિય છે, ઉપયોગીતા પ્રિય છે, ઉપકારકતા પ્રિય છે, તો આપણને એ દ્વારા કયો આપણે શેના માટે પ્રેમ બતાવીએ છીએ? ઉપકારકતા કહો, અનુકૂળતા કહો, ઉપયોગીતા કહો, એ દ્વારા છેવટે તો આપણે આપણે પોતાના માણસનો પ્રેમ વ્યક્ત કરીએ છીએ. આમ જે કોઈ વસ્તુ માટે પ્રેમ છે એ પ્રેમ તો આત્મા માટે છે. એ વસ્તુ ત્યાં સુધી પ્રેમનું પાત્ર રહે છે જ્યાં સુધી ઉપયોગી હોય, અનુકૂળ હોય, ઉપકારક હોય. એ ઉપકારક કે ઉપયોગ અનુકૂળ બનતું મટી જાય તો પછી એ પ્રેમનું પાત્ર રહેતું નથી. આત્મા આનંદાત્મન એવા તો લાભો ભૂયાન ઉદાહૃત. તેથી આત્મા જ મુખ્ય અર્થમાં પ્રિય છે, બીજી વસ્તુઓ ગૌણ અર્થમાં પ્રિય છે. મુખ્ય અર્થમાં આત્મા જ પ્રિય છે. એટલા જ માટે આત્મલાભાત પરોલાભો લોકે નાસ્તિ કશ્ચન. એટલે જ કહેવામાં આવ્યું કે જગતની અંદર આત્મલાભ કરતા ચડિયા તો કોઈ લાભ નથી. ચડિયા તો એક જ લાભ છે, બીજામાં લાભ તો માત્ર આપણો ભ્રમ છે. જેમ બીજી જગ્યાએ પ્રેમ એ ભ્રમ છે, તેવી રીતે બીજી કશી વસ્તુની પ્રાપ્તિને લાભ માનવો એ ભ્રમ છે. એક જ વસ્તુમાં વાસ્તવમાં મુખ્ય લાભ છે અને તે છે આત્માનો લાભ. હવે આગળ ગ્રંથકારે બતાવ્યું, ગઈકાલે આપણે જોયું કે આ નિયમ માત્ર બહારની વસ્તુઓને લાગુ પડે છે એમ નથી, પણ અંદરની વસ્તુઓ, આપણું શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, આ બધાને પણ આ નિયમ લાગુ પડે છે. એ વસ્તુમાં પ્રિય છે કારણ કે ઉપકારક છે. એ વસ્તુ શરીર પણ ઉપકારક બનતું મટી જાય પછી પ્રિય નથી ને, ભગવાન લઈ લો. હવે સ્વામી પ્રાર્થના કરો કે ભગવાન લઈ લે. આ શરીર તો અપકારક બની ગયું છે, એ તો પીડાનું કારણ બની ગયું છે, ત્રાસદાયક બની ગયું છે, મન જ જોઈતું. આ મન પણ ઘણી વાર મન સાથ ના આપે, સતત કરાટ કર્યા કરતું હોય તો મન માટે ઘણી ફરિયાદો થાય. તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયો વસુ દુષ્કર. ભગવાન આ મનનો નિગ્રહ કરો તો વાયુના નિગ્રહ કરતા વધારે દુષ્કર છે. ટૂંકમાં આપણે વધારે લડાઈ કરતા હોય, ભગવાન છે લડાઈ કરીએ. ભગવાન પણ જો આપણને પછી સાથ ના આપે, અનુકૂળ ના હોય. સ્વામી આજે બહુ લડી, હું તો લાલા સાથે લડી. કેમ લડી? આમ કેમ કરે? આટલા વર્ષો સેવા કરું છે ને આમ કેમ કરે, આમ કેમ ના કરે? ટૂંકમાં કોઈ પણ વસ્તુ કે આપણા ઝઘડાનો વિષય બને, વિરોધનો, અસંતોષનો વિષય બને, જો એ ઉપકારક તો કદાચ ચલાવી લઈએ, ઉપકારક પણ અપકારક બને. વસ્તુ ઉપકારક આપણે ચલાવી લઈએ. મેં કહ્યું 90% સંબંધો આ પ્રકાર ચાલતો હોય છે. ઉપકારક ચાલે, અપકારક બને ત્યારે ત્રાસ થઈ જાય. ટૂંકમાં અંતેથી વસ્તુ કોઈ પણ વસ્તુ, એટલે કહ્યું ઇન્દ્રિયાણી આંતરાણી અત્ર વિષયભ્યો હિ દેહિનામ. વિષયોની તુલનામાં ઇન્દ્રિયો વધારે અંતર છે માટે વધારે પ્રિય એમ કહી શકાય. ટૂંકમાં આપણે પસંદગી કરવાની આવે તો જે વધારે પ્રિય હોય એને પસંદ કરીએ, ઓછું પ્રિય હોય એને છોડી દઈએ. તો વિષયની ઇન્દ્રિયો, આંખનો વિષય મને ગમતો હોય, સરસ રૂપ રંગ, પણ એનામાં અને મારી આંખ વચ્ચે પસંદ કરવામાં આવે તો આંખને પસંદ કરો. ક્યારેક દેહને પણ આપણે દેહનું પણ અંગ જવા દઈએ. આપણે એ આંખો છે, કાન છે, આ બધાને બચાવવા માટે. આંતરમ મને તેભ્ય,
ઇન્દ્રિયો કરતા મન વધારે અંદર છે, અંતર છે. આપણે મનની શાંતિ વધારે પસંદ કરીએ. બુદ્ધિ તસ્માદ યહાંતરા, આ સંકલ્પ વિકલ્પ કરનારા મન કરતા બુદ્ધિ વધારે અંતર છે. બુદ્ધિ અર્થ અંતરો જીવ, બુદ્ધિ કરતા પણ જીવ કહો કે અહંકાર કહો વધારે અંતર છે. ગતો હંતા મતે સ્થિતિમ, જીવ કોને કહ્યો? અહંતા મતે સ્થિતિમ ગત. ટૂંકમાં અહમ એ પ્રકારનો ખ્યાલ જેનામાં છે. અહંકાર વિશિષ્ટ એટલે કહ્યું અહંતા અવગાહિન્યામ મતો વિષયતા સ્થિતિમ ગત. અહમ આપણે જયારે એ પ્રકારનો ખ્યાલ મનમાં આવે ત્યારે અહમ એ પ્રકારના ખ્યાલથી કોનો નિર્દેશ થાય છે? એ જે છે એ જીવાત્મા છે કે અહંકાર છે. અસ્માત પરમ સદા જ્ઞેયમ, અવ્યક્ત રૂપમાં અહંકાર માટે બધી વસ્તુનો ભોગ આપી દઈએ આપણે નહીં છે, તરત છોડી દઈએ, કોઈ વસ્તુ છોડી દઈએ. શા માટે? અહંકાર માટે. પોતાના અહંકારને સંતોષ માટે ગમે તે કરીએ આપણે, કોઈનું સારું કરીએ, ખરાબ કરીએ, છોડી દઈએ, પકડીએ, ગમે તે કરીએ. આમ આ બધી વસ્તુઓમાં અહંકાર સૌથી પ્રિય છે. પણ અહંકાર કરતા પણ અસ્માત પરમ સદાજ્ઞેયમ અવ્યક્તમ કારણમ હિ તત, અહંકાર કરતા પણ આપણો અવ્યક્ત કહો, કારણ કહો, સુષુપ્તિમાં જે અનુભવ થાય છે એ તો એથી વધારે પ્રિય છે. ત્યારે અહંકાર નથી, અહંકાર આપણો બોજ છે, એનો સતત ભાર આપણે વહન કરતા જોઈએ છે. અને એ જ બધા દુઃખનું કારણ છે, એ જાણતા નથી. આપણે સતત જેનું રક્ષણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, જેનું પોષણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, જેને આગળ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ, જેને દેખાડવાનો પ્રયત્ન કરીએ છીએ, એ જ મારા માટે સૌથી બોજ રૂપ છે એ હું જાણતો નથી. પણ જે હોય તે એટલા જ માટે છૂટીએ છે એનાથી. ગાઢ નિદ્રામાં અહંકારમાંથી પણ છૂટ્યા. અને તો એ નિદ્રા આપણને કારણ કે વ્યક્ત છે અહંકાર કરતા વધારે પ્રિય છે. આંતરસ્તુ તતો જ્ઞેય આનંદાત્મા મનીષિભિ. બસ આટલી વસ્તુ આપણા અનુભવનો વિષય છે. હવે આપણને શાસ્ત્રની જરૂર છે. એટલે કે મનીષિભિ, જે લોકો ગુરુ અને શાસ્ત્રમાં વાસ્તવમાં શ્રદ્ધા ધરાવતા હોય, ગુરુ શાસ્ત્રને શરણાગત થયા હોય, એટલે કે ગુરુ શાસ્ત્રના વચનોને પોતાના અહંકારના વચન કરતા પણ વધારે મહત્વ આપતા હોય. મન અમુક વસ્તુ કહેતું હોય અને ગુરુ શાસ્ત્ર બીજું કહેતા હોય તો હું એનો સ્વીકાર કરું, નામ શ્રદ્ધા. મારા મન કે અહંકારની વાત ન સ્વીકારું, પણ ગુરુને શાસ્ત્રની વાત સ્વીકારું. તો આ જે છે આવા એને મનીષી કહેવામાં આવે. મનીષી, આ મનીષીએ જાણવું જોઈએ કે આ ગાઢ નિદ્રા કરતા પણ આનંદ સ્વરૂપ આત્મા વધારે પ્રિય છે. એટલા જ માટે કે સુષુપ્તિમાં પણ આપણને આનંદનો જ અનુભવ થાય છે. એ કે પેલા અજ્ઞાનને કારણે નહીં, આત્માને જ કારણે. પણ ત્યારે આત્માના આનંદના અનુભવમાં મોટા ભાગના અવરોધો આપોઆપ ચાલી ગયા છે ભગવાનની કૃપાથી. બાકીના બધા અવરોધ અહંકાર સુધીની બધી જ વસ્તુઓ અજ્ઞાનમાં અવ્યક્તમાં લીન થઈ ગઈ છે. એટલે અજ્ઞાનનું એક આવરણ રહેશે જરૂર સુષુપ્તિમાં, એ સિવાય વિક્ષેપ નથી રહેતો. આ વિક્ષેપ છે બધા દુઃખનું કા વિક્ષેપ અધ્યારો પર. દેહમાં અહમ બુદ્ધિ, ઉપાધિમાં અહમ બુદ્ધિ, અને અહમ તો પ્રિય હોય એટલે આત્મા પ્રિય છે, એટલે દેહ પ્રિય બની જાય છે. આ પુત્ર કેમ પ્રિય બને? આત્માની પ્રિયતા. કેવી રીતે આ દેહ કહો અહંકાર કેમ પ્રિય બને છે? આત્મા પ્રિય છે એટલા માટે. એ માણસ જાણતો નથી, એટલા માટે શાસ્ત્રની આવશ્યકતા છે. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. હે મૈત્રેય, આત્મા પ્રિય છે, મારે સર્વ પ્રિય છે. એ આપણું જયારે ધ્યાન દોરવામાં આવે ત્યારે પછી સમજી શકે ખરા. જયારે કહેવામાં કે તું દસમો છે ત્યારે એને ટ્યુબલાઇટ થાય ખરી, પણ ત્યાં સુધી એને ક્યારેય પણ એવો ખ્યાલ જ ના આવે કે હું દસમો હોઈ શકું. માણસે ખ્યાલ આવી જ ના શકે. હું આ દુનિયાને પ્રેમ કરું છું કારણ કે હું પ્રિય છું. એ પ્રેમ કરવા દ્વારા મારી જાતને પ્રેમ કરી રહ્યો છું. આ જાતનો ખ્યાલ કદાચ કોઈને આવે જ નહીં.
એટલા માટે શાસ્ત્રની જરૂર છે. એટલે જ કહ્યું કે સૌષુપ્તેર અવિષય સુખસ્ય વિના શાસ્ત્રમ અપ્રસિદ્ધે. વિષય સુખ તો આપણા અનુભવનો વિષય છે. સુષુપ્તિ સુધીના બધા વિષયોનો સુખ છે એ આપણા અનુભવનો વિષય છે. પણ અવિષય ટૂંકમાં જે મારો વિષય નથી, મારા કરતા જુદો નથી, એ આપણો ખ્યાલ ક્યાંથી આવે? હંમેશા અનુભવની અંદર વિષય અને વિષય, અનુભવનો વિષય, અનુભવ કરનાર બંને રહેલા હોય ત્યાં સુધી આપણી મતિ પહોંચે. સુષુપ્તિ સુધી આપણી મતિ પહોંચે. સુખમહમ અસ્વાપ્સમ, હું સુખેથી સૂતો એવું, એટલે મને એટલી ખબર પડે કે ત્યાં સુખ હતું. પરંતુ એવું બધું સુખ તો અવિષયને કારણે, જે વિષય નથી એટલે કે હું આત્માને કારણે છે એવો ખ્યાલ આવો સંભવ નથી. એટલે વિના શાસ્ત્રમ અપ્રસિદ્ધે, શાસ્ત્ર વિના આ વસ્તુ પ્રસિદ્ધ નથી. શાસ્ત્રના જાણકારો માટે પ્રસિદ્ધ ભલે હોય, બાકી આ પ્રસિદ્ધ નથી. અંતેથી મનીષી, શાસ્ત્રમાં શ્રદ્ધા ભક્તિ ધરાવનારાઓ છે એમણે આ પ્રકારનો નિશ્ચય કરવો જોઈએ કે અંતર બુદ્ધિ અંતરસ્વતો જ્ઞેય આનંદાત્મા. આ સુષુપ્તિ કરતા, કારણ કરતા પણ આનંદ સ્વરૂપ આત્મા છે એ અંતર છે, એ વાસ્તવ વધારે પ્રિય છે. નાંતોંતરતમમ લોકે વિદ્યતે વસ્તુ કિંચન. તો ચાલો ભાઈ, આત્મા કરતા વધારે પ્રિય કોઈ વસ્તુ ખરી કે નહીં? એનાથી વધારે કોઈ નજીક વસ્તુ તો કે નહીં? જગતની અંદર આત્મા એટલે કે હું. આત્મા કોને કહેવાય? હું દ્વારા જેનો નિર્દેશ થાય છે તે. હું શબ્દનો આપણે પ્રયોગ જયારે કરીએ છીએ તો આપણે સમજીએ તો અહંકાર, આપણા અહંકારને હું માનીએ છીએ, પણ ખરેખર હું શબ્દનો જે અર્થ છે એનું નામ આત્મા, એટલે લક્ષ્યાર્થ. ટૂંકમાં હું પણ ખરેખર આત્માનું વર્ણન કરવા પર્યાપ્ત નથી, પણ હું માંથી આપણે કૂદકો મારી શકીએ, હુંને છોડી દઈએ. જેવી રીતે વાંસળાથી આપણે ઊંચા જઈએ ને પછી વાંસળો છોડી દે પછી કહો આપણે કૂદકો મારી શકીએ ને. તો હું દ્વારા આપણે ત્યાં સુધી પહોંચી શકીએ. કેવી રીતે? આ અહમને સાત્વિક બનાવવા દ્વારા. અહમને આપણે સાત્વિક બનાવીએ એટલે આપણને ભગવાનની ભક્તિ સાધન કહેવામાં આવ્યું. ભગવાનની ભક્તિ દ્વારા, ભજન દ્વારા, એટલે શરણાગતિ દ્વારા, ઈશ્વરની શરણાગતિ, જીવનમાં ઈશ્વરનો સ્વીકાર, પ્રસાદ બુદ્ધિ, ઈશ્વરનો શ્રદ્ધા, એનામાં ભક્તિ. આમ જેમ જેમ જીવનમાં ઈશ્વરનો સ્વીકાર થાય તેમ તેમ અહંકારનો આપણે ધીમે ધીમે એને છોડવો જ પડે. એટલે અહંકાર છોડે શ્રેષ્ઠ રીત આ છે. અમે જીવનમાં અહંકારને છોડવાની ઉત્તમ રીત છે. માણસનું લગ્ન થયું ને તો ખરેખર બંને જણ જો નિશ્ચય કરે કે અમારે આ સંબંધને ખરેખર બનાવવો છે, સુંદર બનાવવો છે, તો એમાં માટે મારે અહંકાર છોડવાની તૈયારી હોય. કોઈ પણ સંબંધ, પતિ પત્નીનું શું કામ, દુનિયાનો કોઈ પણ સંબંધ ક્યારે વિકસે, એને ખરેખર પોષણ ક્યારે મળે? જ્યારે અહંકારની, પોતાના રાગ દ્વેષની, પોતાના આગ્રહોની આહુતિ આપવાની તૈયારી હોય તો. આપવું એવું નિયમ ને જરૂર નથી, જરૂર પડે ત્યારે પોતાના રાગ દ્વેષ કે આગ્રહની આહુતિ આપવાની તૈયારી હોય તો જ કોઈ પણ સંબંધ ટકે અને વિકસે અને પોષણ પામે. નહીં તો કટાકટ ઝાડના જેવી રીતે આપણે કુહાડી લગાવીએ ને તેવી રીતે આપણા સંબંધ પર પણ આપણે આઘાત જ કરતા હોઈએ છીએ. જયારે આગળ રાખીએ તળને ફળ થતું હોય છે બધું. શરણાગતિ, આ અહંકાર સાત્વિક બને. સાત્વિક એટલે આ રાગ દ્વેષથી ધીમે ધીમે મુક્ત બને, ત્યાર પછી વળી શકે. નહીં તો બહુ છે ને બરડ હોય છે, તૂટી જાય. ધીમે ધીમે વળી શકે, નમી શકે, પછી આપણે એને ગમે તે વાળી શકીએ, ગમે તે આકાર આપી શકીએ, એને ઈશ્વરનો આકાર આપી શકીએ. પછી અહમ એમ કતો ભવતી ચિન્મત. ત્યાર પછી અહમ શબ્દ જે છે એના લક્ષ્યાર્થ જ્ઞાન કે અહંકાર ઉઠે છે ક્યાંથી? પરમ પૂર્ણ સત એમાંથી ઉઠે છે. આ બધું માત્ર શાસ્ત્રિક ગમ્યમ છે.
એક શાસ્ત્ર દ્વારા જ આ વસ્તુ આપણે પ્રાપ્ત કરી શકીએ. અહંકાર ક્યારેય પણ પોતાની જાતનો બલિદાન આપવાનું કોઈ દિવસ અહંકાર વિચારી જ ના શકે. ના તો અંતરતમમ લોકે વિદ્યતે વસ્તુ કિંચન. આત્મા કરતા પરમાત્મા કરતા આંતર કોઈ વસ્તુ જગતમાં છે નહીં. એ જ સાચા અર્થમાં પ્રિય છે. આ જ વસ્તુ બીજી રીતે કહેવામાં આવી. વિષયાન ઇન્દ્રિય વેત્તી, કે ઇન્દ્રિયો વિષય કરતા સૂક્ષ્મ છે, નજીક છે, અંતર છે. શા બધી કહો છો? ઇન્દ્રિય વિષયાન વેત્તી. માણસ ઇન્દ્રિયો વડે વિષયને જાણે છે. ઇન્દ્રિયો દ્રષ્ટા છે, વિષયો દૃશ્ય છે. આ દ્રષ્ટા ચેતન છે, આ નજીક છે, વિષય કરતા નજીક છે. મનસા છે ઇન્દ્રિયાણી આપી. આ ઇન્દ્રિયો પણ મન દ્વારા જાણે માટે મન ત્યાં આગળ દ્રષ્ટા છે, ઇન્દ્રિયો દૃશ્ય છે. મન સંશય રૂપમ તદ્ધ્યા નિશ્ચયાત નિશ્ચિતયાપી. તો બુદ્ધિ જે નિશ્ચય કરવો એ જેનો ધર્મ છે એ બુદ્ધિ દ્વારા આ સંકલ્પ વિકલ્પ કરનારા મનને પણ જાણે છે. ધ્યેયમ ધીયુક્ત રૂપેણ. આ બુદ્ધિ પણ જે છે એને બુદ્ધિ ધરાવનાર અહંકાર દ્વારા જાણે છે. ધીયુક્તમ કારણાત્મના. અહંકારને પણ સાક્ષી દ્વારા જાણે છે. આત્મા મુખ્ય અર્થમાં સાક્ષી ક્યારે કહેવાય? એક કારણ ઉપાધિ સંયોજિત હતો. આત્મા મુખ્ય અર્થમાં સાક્ષી પણ નથી. પણ આત્મા ચૈતન્ય સાક્ષી ક્યારે કહીએ? અજ્ઞાન રૂપી ઉપાધિ, એટલે કે કારણાત્મના ધીયુક્તમ. તો આ ધી એટલે કે અહંકારને પણ, ધીયુક્ત એટલે અહંકારને પણ કારણાત્મના કારણરૂપી ઉપાધિ ધરાવનાર ચૈતન્ય છે અને આપણે મુખ્ય અર્થમાં સાક્ષી કહીએ. સાક્ષી શબ્દ બાબત એટલે સોપાધિક ઉપાધિ સહિતના આત્માને સાક્ષી કહેવાય. તેથી સાક્ષી શબ્દ પણ આત્માને મુખ્ય અર્થમાં લાગુ ના પડે. પણ જયારે સાક્ષી શબ્દ લગાડીએ ત્યારે એમાં ઉપાધિ આવી. કેવી ઉપાધિ આવી? કારણ ઉપાધિ કહો, અવ્યક્ત ઉપાધિ કહો. એવા સાક્ષી વડે અહંકારનું પણ જ્ઞાન થાય. કારણ ચ સ્વરૂપેણ. એવો સાક્ષી, સાક્ષી ઉપાધિ. આ કારણ કહો, અજ્ઞાન કહો, ઉપાધિને પણ ઉજાડનાર કોણ છે? સ્વરૂપેણ સ્વપ્રકાશેન સર્વદા. સ્વરૂપ પોતાનું વાસ્તવિક રૂપ છે. સ્વપ્રકાશ છે, સ્વયં પ્રકાશ છે. અર્થાત જેને પ્રકાશવા માટે બીજા કોઈની આવશ્યકતા નથી. જેને પોતાને પ્રકાશવા માટે બીજા કોઈ પદાર્થની આવશ્યકતા ન હોય અને જે બીજા બધાને પ્રકાશિત કરતું હોય એને સ્વપ્રકાશ કહેવાય. સ્વપ્રકાશ આત્મા જે છે એનાથી સાક્ષીને પણ ઉજાડે છે. આનંદાત્મા તતો લોકે સર્વાંતર તમસ્મૃત. 70 પાના બાદ 380 શ્લોકમાં ગયું તત એ કારણ છે. કયા કારણ છે? એક તત ઉક્ત વિધયા આત્મની અંતરતરત્વ તારતમ્ય વિશ્રાંતે. જે પદ્ધતિનું વર્ણન કરવામાં આવ્યું કે વિષયોથી અંતર ઇન્દ્રિયો, ઇન્દ્રિયોથી અંતર મન, મનથી અંતર બુદ્ધિ, બુદ્ધિથી અંતર અહંકાર, અહંકારથી અંતર સાક્ષી, સાક્ષીથી પણ અંતર ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય. અને ત્યાં સા કાષ્ઠા સા પરાગતિ, ત્યાં બધી અંતરત્વની પરંપરાનો અંત આવે. એવું હોવાને કારણે તારતમ્ય વિશ્રાંતે. આ તારતમ્ય વિશ્રાંતિ થઈ જાય. સર્વેશામ આત્મા એવ સર્વાંતર. એનો થઈ થયો કે બધા જ માટે આત્મા સર્વાંતર છે. સર્વાંતરત્વાચ સૈવ આનંદાત્મા. એ સર્વથી અંતરતમ હોવાને કારણે, નજીક હોવાને કારણે એ જ આનંદ સ્વરૂપ છે. આનંદ રૂપત્વાચ સૈવ પુત્રાદિભ્ય કારણાંતેભ્ય પ્રિય. અંતેથી એટલા જ માટે પુત્રથી માંડીને કારણ સુધી, અવ્યક્ત સુધી, સાક્ષી સુધી જે કઈ છે એ બધા કરતા આત્મા પ્રિય છે. વિવેક દશાયામ ઇતરત્ર દુઃખત્વ નિર્ણયાત.
જયારે માણસ વિવેક થાય, આત્મા અનાત્મ વિવેક થાય. અરે એવું નહીં તો આટલો વિવેક પણ થાય જ અત્યારે આપણને થઈ રહ્યો છે. ત્યારે ખબર પડે કે આપણે જેને પ્રિય માનીએ છીએ, સુખનું સાધન માનીએ છીએ, એ ખરેખર તો દુઃખમાં જ પરિણમનારું છે. તેથી દુઃખત્વ નિર્ણયાત અતિશયવાદી તમવાદી પ્રત્યે ન પ્રયોગતું શક્ય છે. ટૂંકમાં એટલા માટે આત્મા વધારે પ્રિય છે એમ નથી કહેતા, આત્મા પ્રિય છે એમ કે છે. વધારે પ્રિય ક્યારે કહેવાય? કશીક વસ્તુ પ્રિય હોય એની તુલનામાં વધારે પ્રિય કહેવાય. આત્માને છેવટે વધારે પ્રિય પણ નથી કહેવાય. આત્માને પ્રિયમ ઉપાસિત, આત્મા પ્રિય છે એ પ્રકારની ઉપાસના કરો, અનુસંધાન કરો. આત્મા વધારે પ્રિય એમ નહીં. વધારે પ્રિય ક્યારે કહેવાય? કશીક વસ્તુ પ્રિય હોય એની તુલનામાં વધારે પ્રિય કહેવાય. પણ ખરેખર તો વિવેક જન્મે ત્યારે ખબર પડે કે કશી વસ્તુ પ્રિય છે જ નહીં, એક જ પ્રિય છે, આત્મા પ્રિય છે. તેથી આમાં પાદ નોંધે છે બધી, જો 70 પાના પર તતઃ કહેવામાં આવ્યું. તત તે કારણથી સર્વાંતરત્વાત, આત્મા સર્વાંતર અંતરતમ હોવાને કારણે પ્રિય છે, સૌથી પ્રિય છે. એટલે અંદર હોવાપણાને પ્રિયનું કારણ ગણે. અંતરતમત્વાત, કારણ કે સૌથી અંદર છે. સર્વાંતરતયા, આત્મા સર્વાંતર હોવાને કારણે સર્વથી પ્રિય છે. એટલે જે વસ્તુ વધારે નજીક હોય, વધારે પ્રિય હોય એવું કહેવામાં આવ્યું. એના વિશે જો એક પાદ નોંધ છે 70 પાના પર. પ્રિય અંતરતરમ યદયમાત્મા ઇતિ સમભિવ્યાહારાત આંતરતત્વમ પ્રિયસ્વ પ્રયોજકમ શ્રુત્યા સૂચિતમિતિ ભાવઃ. શ્રુતિએ શું કહ્યું? અંતરતરમ યદયમાત્મા. અંતરતરમ અને પ્રેય, આ બંનેને સાથે ઉચ્ચારણ કરવામાં આવ્યું. આ વધારે પ્રિય છે, આત્મા જે અંતરતર છે વધારે પ્રિય છે કે પ્રિય છે એમ કરીને આપણે એવું સૂચન કરવામાં આવ્યું કે અંતરતરત્વમ, આંતર હોવાને કારણે પ્રિય છે. વધારે અંતર હોવાને કારણે, વધારે નજીક હોવાને કારણે આત્મા પ્રિય છે. એટલે નજીકતાને પ્રિયતા માટેનું કારણ કહ્યું. થોડી ખુરશીઓ ત્યાં ગોઠવી દો. હા, ત્યાં પેલી બાજુ બધાને તકલીફ પડે છે. આંતરતત્વમ પ્રિયસ્વ પ્રયોજકમ, એટલે કે અંતર હોવું, નજીક હોવું એ પ્રિયતાનું પ્રયોજક છે એવું શ્રુતિમાં સૂચન કરવામાં આવ્યું. યદ અંતરતરમ યદયમ આત્મા, યદ યસ્માત, કારણ કે આત્મા અંતરતર છે માટે પ્રિય છે એવી જાતનું ત્યાં સૂચન કરવામાં આવ્યું કે શ્રુત્યા સૂચ ભાવ ઉદ્દેશ્યતા અવચ્છેદક વિધેયો પ્રયોજ્ય પ્રયોજકતયા અન્વય નિયમસ્ય સાર્વત્રિકત્વ અયોગાત. આ નિયમ સર્વત્ર લાગુ ના પડે. ઉદ્દેશ્યતા અવચ્છેદક વિધેય, ઉદ્દેશ્ય ને વિધેય, સબ્જેક્ટ ને પ્રેડિકેટ. અંગ્રેજીની અંદર સબ્જેક્ટ અને પ્રેડિકેટ, તો ગુજરાત સંસ્કૃતની અંદર એને ઉદ્દેશ્ય અને વિધેય. ઉદ્દેશ્ય જે વસ્તુ આપણે જાણીએ છીએ એના સંદર્ભમાં જે કહેવાનું છે એને વિધેય કહેવામાં આવે. તો જાણીએ છીએ શું? તો કે અંતરતા છે અને કહેવાનું શું કે પ્રિય છે. તેથી પ્રયોજ્ય પ્રયોજક, ટૂંકમાં આ જે ઉદ્દેશ્ય છે પ્રયોજક છે, વિધેય છે પ્રયોજ્ય છે. જે વસ્તુ જાણીએ છીએ એ દ્વારા જે કહેવાનું છે એ પ્રયોજ્ય છે. એટલે ટૂંકમાં હંમેશા ઉદ્દેશ્ય અને વિધેય વચ્ચે આવો સંબંધ નથી હોતો. હંમેશા પ્રયોજ્ય સંબંધ. અહીંયા શું થયું કે આંતરતામાં
અંતરતરમ અંતર એ જે છે એ ઉદ્દેશ્ય છે, અને પ્રેયસ્ત્વમ શું છે? વિધેય છે. એટલે જાણે કે ઉદ્દેશ્ય વિધેયનું પ્રયોજક થયું, નજીક હોવાપણું એ પ્રિયતાનું પ્રયોજક થયું, પણ એવું નિયમ નથી. સાર્વત્રિકત્વ યોગાત પીનોયમ બ્રાહ્મણ અયમ બ્રાહ્મણ પીન. આ બ્રાહ્મણ હૃષ્ટપુષ્ટ છે ધારો કેમ કહેવામાં આવે, ત્યારે એવું નથી કે ભાઈ હૃષ્ટપુષ્ટતા છે એ બ્રાહ્મણ એને કારણે બ્રાહ્મણ, એવું નથી. ટૂંકમાં પીનતાયા વિપ્રત્વે અપ્રયોજકત્વ બધી જગ્યાએ નથી હોતું કે જે સબ્જેક્ટ ને પ્રેડિકેટ એટલે ઉદ્દેશ ને વિધેય, ઉદ્દેશ્ય હંમેશા વિધેયનું પ્રયોજક હોય નિયમ નથી. જેમ કે આ એનું હૃષ્ટપુષ્ટપણું બ્રાહ્મણપણ એટલે બ્રાહ્મણ છે એવું કહેવાય નહીં. એટલે શ્રુતિએ કહ્યું ને એટલે ઉક્ત અભિવ્યાહાર માત્રમ ન અંતરત સ્વપ્રિયત્વ હેતુતાયા માનમ. એટલે શ્રુતિ પણ જયારે એમ કહે છે ત્યારે એવું નથી કે જે અંદર હોય નજીક હોય એ વધારે એ પ્રિય હોય એ માટે આ શ્રુતિનું આ વાક્ય આપણે પ્રમાણ છે એવું નથી. અપિતુ સૂચકમી દ્રષ્ટવ્ય, શ્રુતિ માત્ર સૂચન કરે છે એ પ્રકારનું પ્રમાણ છે એવું નથી. ટૂંકમાં સમવ્યાહારાત એક સાથે બંનેનું ઉચ્ચારણ કરવું, હંમેશા ઉદ્દેશ્ય અને વિધેયનું એક સાથે ઉચ્ચારણ કરવામાં આવે. પીનોયમ બ્રાહ્મણ, આ બ્રાહ્મણ હૃષ્ટપુષ્ટ છે એમ જયારે કહીએ ત્યારે એક સાથે કહેવામાં આવે, પણ એટલે હૃષ્ટપુષ્ટ છે મારે બ્રાહ્મણ છે એવો નિયમ નથી, કે બ્રાહ્મણ છે મારે હૃષ્ટપુષ્ટ એવો પણ નિયમ નથી. તેવી રીતે પ્રિય છે મારા આંતરિક છે એવો પણ નિયમ નથી, આંતરિક છે મને પ્રિય એવું નિયમ કહેવાય નહીં. જો કે એવું છે ખરું, પછી તો આ વાક્યને એ રીતે આપણે પ્રમાણ ન ગણી શકીએ. શ્રુતિ માત્ર સૂચક કરે, સૂચન કરે છે એવું આપણે જોવું જોઈએ. કારણ કે અહીંયા તતઃ કહેવામાં આવે ને અહીંયા શ્લોકની અંદર પણ, એટલે કે ટૂંકમાં અહીંયા આગળ પણ અંતરતરત્વને પ્રિયત્વનું પ્રયોજક કહેવામાં આવ્યું, પણ એ તો સૂચક છે, પ્રમાણ નથી એમ. બીજી પાદનો છે એ ક્યાં છે તો કે જો આ 380 શ્લોકની બીજી પંક્તિ ટીકામાં બીજી પંક્તિમાં તબાદિ પ્રત્યયોપી ન પ્રયુક્તમ શક્યતે ઇતિ ભાવ, એ ત્યાં બીજી પાદનોત કહી. તદેતદ પ્રેયતિ ઉપક્રમસ્તુ વિષયાદો બ્રહ્મસિદ્ધ, તો કે શાસ્ત્રમાં તો પ્રિય તદેત પ્રેય પુત્રાત કહ્યો ને, પ્રિયનો અર્થ વધારે પ્રિય. આ પ્રિયને ઈયસ ને ઈષ્ઠ પ્રત્યે લગાડે ત્યારે પ્રિયનો આદેશ પ્ર થઈ જાય પાછો, એવું છે. એટલે પ્રિયને ઈયસ લગાડો એટલે પ્રિયેશ એવું ના કર્યું, પ્રિયનો પ્ર કરીને ઈયસ લગાડો પ્રેય, અને ઈષ્ઠ લગાવ્યો પ્રેષ્ઠ. આમ તો પ્રિય શબ્દને પ્રિયતને પ્રિયતન કહે તો બરાબર, તરતમ પ્રત્યે લગાડવા ઈયસ ઈષ્ઠ મારે આવો આદેશ. પ્રેયનો અર્થ શું થાય? વધારે પ્રિય. એટલે શાસ્ત્રમાં પણ તને પ્રેહ પુત્ર આત્મા પુત્ર કરતા વધારે પ્રિય છે એમ કહેવામાં આવ્યું. એ ઉપક્રમ્ય. તો અહીંયા ગ્રંથકાર એમ કહેવાય કે આત્મા પ્રિય જે છે વધારે પ્રિય છે એવું ઉપનિષદમાં કહ્યું, તો પોતે વધારે પ્રિય કેમ નથી કહેતા, માત્ર પ્રિય છે એમ કેમ કે છે? એટલે ત્યાં તરત પ્રત્યે કેમ નથી લાગે આત્મા વધારે પ્રિય છે કે સૌથી વધારે પ્રિય છે? એટલા જ કશી વસ્તુ વાસ્તવમાં પ્રિય નથી, એ સમજાયું આપણે. તદેતદ પ્રેયતિ ઉપક્રમસ્તુ વિષયાદો બ્રહ્મસિદ્ધ પ્રિયત્વ અપેક્ષા. તો તદેતદ પ્રેય પુત્રાત આત્મા પુત્ર કરતા વધારે પ્રિય છે એવું કેમ ઉપનિષદમાં કહ્યું? કારણ કે ભ્રમને કારણે પુત્રને પ્રિય માનવામાં આવે છે. ભ્રમ છે ત્યાં સુધી બરોબર છે કે ભાઈ આત્મા પુત્ર કરતા વધારે પ્રિય છે. એ ભ્રમ ના હોય, વિવેક દશા એટલે શું? આ ભ્રમ નિવૃત્ત થઈ જાય ત્યારે પછી ખબર પડે કે નહીં ભાઈ બીજી કોઈ વસ્તુ ખરેખર પ્રિય નથી. એટલે એક આત્મા જ પ્રિય રહી જાય, વધારે પ્રિય વધારે એ પ્રકારના ત્યાં વિશેષણની જરૂર ના આપણે. અતઃ આત્માનેવ પ્રેમ ઉપાસિત ઇત્યત્ર અતિશય પ્રત્યે અપ્રયોગ. એટલે છેલ્લે શું કહ્યું છે ઉપનિષદમાં? આત્માન પ્રેમ ઉપાસિત, એ છેલ્લું વાક્ય એટલે એ ફકરાનું. આત્માનેવ પ્રેમ ઉપાસિત, આત્મા પ્રિય છે એ પ્રકારની ઉપાસના કરવી જોઈએ. પ્રિયતર છે ને આત્માની ઉપાસનામાં પ્રિયતર એવો ખ્યાલ ન રહેવો જોઈએ, પ્રિય ખ્યાલ જ રહેવો જોઈએ. વધારે પ્રિય કહીએ ને તો ઓછું પ્રિય છે એનો ખ્યાલ સાથે આવે.
આત્મા વધારે પ્રિય છે એમ કહીએ એટલે જે પ્રિય છે એનો ખ્યાલ પણ રહે કે ભાઈ પુત્ર કરતા વધારે, એટલે પુત્રનો ખ્યાલ રહે અંદર પાસે. તો કે નહીં, આત્મા પ્રિય છે એટલે આત્મા સિવાય બીજા કશાનો ખ્યાલ ના રહે. એ પ્રકારે કહેવામાં આવ્યું કે બીજી વસ્તુ તો ભ્રમને કારણે પ્રિય માનવામાં આવે છે, બાકી એક જ પ્રિય છે આત્મા. હવે 70 પાના બાદ 381 શ્લોકથી આપણે આગળ કરીએ ચર્ચા. નનો મુખ્ય પ્રિયત્વસ્ય આત્મનિએવ સંભવેપી ગૌણ પ્રિયત્વસ્ય ઇતરત્રાપી સંભવાત. ભાઈ તમે કહો કે આત્મા મુખ્ય અર્થમાં પ્રિય છે, પણ બીજી કઈ વસ્તુ પ્રિય જ નથી. પુત્રમાં, વિત્તમાં વગેરે કલત્રમાં પ્રેમ છે જ નહીં, એવું કે અમને યોગ્ય લાગતું નથી. એ ગૌણ અર્થમાં પ્રિય છે, મુખ્ય અર્થમાં પ્રિય છે એવું કેમ નહીં? ગૌણ પ્રિયત્વસ્ય ઇતરત્રાપી સંભવાત. બીજી સ્થળે પણ ગૌણ અર્થમાં તો બીજી વસ્તુ પ્રિય હોઈ શકે. કથમ આત્મા એવ પ્રિય અવધારણમ. તો શા માટે એમ કહેવાય કહ્યું કે ભાઈ એટલે પુત્રાદિભ્યશ્ચ પ્રિયશ્ચ એવ, પુત્રાદિભ્ય પ્રિયશ્ચ એવ, પ્રિય એવ માત્ર આત્મા જ પ્રિય છે એવો કાર કેમ લગાડવામાં આવે? ઇતિહાસંખ્ય કે આત્માને જ આપ પ્રિય કહો છો, ચલો વધારે પ્રિય, બીજી વસ્તુ ગૌણ અર્થમાં પ્રિય છે, આત્મા વધારે પ્રિય છે એવું કહેવાને બદલે આત્મા જ પ્રિય છે એવું કેમ કહો છો? ઇતિહાસંખ્ય આ પ્રકારની શંકા કરીને આત્મેતરસ્ય અતઃ અન્યત આર્તમ ઇત્યાદિ શ્રુતે હે. આ જ ઉપનિષદમાં કહેવામાં આવશે અતઃ અન્યત આર્તમ, આત્મા સિવાયની બીજી વસ્તુ કેવી છે? આર્ત છે, વિનાશી છે, નશ્વર છે, મિથ્યા છે ઇત્યાદિ શ્રુતે હે. આર્ત એટલે વિનાશી. વિનાશિત્વ બીજી બધી વસ્તુ વિનાશી એટલે શું છે? વિનાશને યોગ્ય છે, નાશને પાત્ર છે, એટલે ક્યારેક નાશ થવાનો છે. તસ્ય ગૌણ પ્રેમણોપી અનર્હત્વાત. જે વસ્તુ વિનાશી હોય એ ક્યારે પણ પ્રિય હોય ના શકે. તસ્ય આ જેવું આ બધું જોવા જેવું છે, એટલે વિચારવા જેવું છે. જેમ છંદોગ્યમાં કહ્યું યો વૈ ભૂમા તત્ સુખમ. જે ભૂમા છે બ્રહ્મ જે જ સુખમ છે. નાલ્પે સુખમ અસ્તિ. જે અલ્પ હોય, મર્યાદિત હોય, એમાં સુખ હોય ના શકે. અહીં પ્રેમ ના તમે કહેવા આ તો અન્યદાર્તમ, આત્મા જ માટે પ્રિય છે, એ સિવાયની વસ્તુ પ્રિય હોય જ ના શકે, કારણ કે વિનાશી છે. એટલે વિનાશી હોવું, નશ્વર હોવું. જે નશ્વર હોય એ સુખનું સાધન ના હોઈ શકે, જે નશ્વર હોય એ પ્રેમનું સાધન પણ, પ્રેમનું પાત્ર ના હોઈ શકે. એટલે તસ્ય ગૌણ પ્રેમનો બી અનર્હત્વાત. એ ગૌણ અર્થમાં પણ પ્રેમ માટે યોગ્ય નથી. ઉત્તમ અવધારણ ઉપવન્નમ, મને આત્મા જ પ્રિય છે એ જકાર છે એ તર્ક સંગત છે, કે બીજી કોઈ વસ્તુ વાસ્તવમાં પ્રેમનું પાત્ર બનવા યોગ્ય નથી. એ વસ્તુ ઉપનિષદમાં કહેવામાં આવ્યું એટલે જ કહ્યું ને સયઃ અન્યમાત્મા પ્રિયમ બ્રુવાણમ બ્રુયાદ. એટલા જ માટે આ આત્માને પ્રિય જાણનાર તે જ્ઞાની મહાપુરુષ એની સન્નિધિમાં, એની હાજરીમાં કોઈ કહે બીજી કોઈ વસ્તુનો પ્રિય કહે કે મને તો ધર્મ બહુ પ્રિય છે, ફલાણું બહુ પ્રિય છે, પેલો કહે કે તને જે પ્રિય છે તે નષ્ટ થઈ જશે. એટલે વસ્તુ નષ્ટ ના પણ થાય, પણ કહેવાનો ભાવ છે કે આ તારો પ્રેમ છે ને એ શરતી પ્રેમ છે. એ શરત હંમેશા રહે. શરત કોને કહે? હંમેશા ના રહે. શરત કરી હોય ને તો શરત આખી જિંદગી ના રહે, અમુક સંજોગોમાં રહે. શરતનું પાલન ક્યાં સુધી કરો? અનુકૂળ હોય ત્યાં સુધી થઈ શકે. શરતનું પાલન હંમેશા બિનશરતી થાય ને તો શરત કહેવાય ને. શરત કોને કહેવાય? ક્યારેક જેનું પાલન ન થાય તે. તેથી આ વસ્તુ મને કેમ પ્રિય છે? મારી શરત પૂરી કરે છે એટલા માટે. એ વસ્તુ પણ એક દિવસ એવો આવે જ્યારે મારી શરત પૂરી કરવાનું એનામાં વિચારમાં ક્ષમતા નથી. કારણ કે એવું છે ને, કોઈક આપણી શરત પૂરી કરે ને એટલે ધીમે ધીમે આપણી શરતો વધતી જાય. આપણી અપેક્ષાઓ એવી છે ને કે જેમ કોઈ અપેક્ષા પૂરી કરતું જાય તેમ અપેક્ષા વધતી જાય. એક દિવસ એવા કે ભલો આપણે અપેક્ષા પૂરી કરી શકીએ, ભગવાન ના કરી શકે.
ભગવાન બિચારો જનાધિકારથી પ્રયત્ન કર્યો છે કેમ આને ખુશ કરવા, ઈચ્છાઓ કરીએ પૂરી કરે ને કરીએ, ભગવાને આ જ છે એટલે બિચારો થાકી જાય કે જ્યાં છોડ ભાઈ હવે. તેવી રીતે કોઈ પણ વસ્તુ આપણે થકવી નાખીએ દુનિયાની અંદર, આપણે કશાને થકવી નાખવા માટે સક્ષમ છે, કારણ કે માંગ જ કરીએ. પેલો આપે એટલે વધારે આપ, પેલો આપે એટલા માટે આપવું વસ્તુ બહુ બરોબર નથી. બિનશરતે આપવું જ નહીં. જે ખરેખર જે બુદ્ધિશાળી કે વ્યવહાર કુશળ લોકો છે ને જાણે છે કે માત્ર આપવું એમાં કુશળતા નથી, શરત સાથે આપવું. આપવામાં આવે છે જો તું આ શરત પૂરી કરતો, આ ચોકલેટ લે જો તું આટલું ભણે તો, આમ લે જો આ કામ કરતો, આમ માગ્યું આપી દીધું તો શું થાય છે, માગવાની ટેવ જ પડી જાય. અને તમને એમ કે આપણે ખુશ કરીએ, આપણે પ્રેમ લાભ આપ કરો, એ તમારા માથે ચડે છે વડે. કારણ કે છેવટે એવી માંગણી કરે પછી કે આપ નહીં આપું તો એક લગાવી દે. જે તમે બહુ પ્રિય માનો છો ને એ છેવટે એક ચપાટ લગાવે જો તમે ના આપો તો. આવું છે દુનિયાની અંદર, કારણ કે એની જરૂરત એટલી વધી ગઈ છે એને ચાલે એમ જ નથી. અને તમે જરૂર પૂરી ના કરો તો તમારા વૈરી બની જાઓ. જે ટૂંકમાં વસ્તુનો નાશ ન થાય તો પણ એ શરત તો ક્યારેક નાશ પામવાની જ છે. અને મારે તારું પ્રિયપણું જો તો નાશ પામવાનું છે. એ વસ્તુ ભલે ને રહે પણ તારો પ્રેમ જે છે ને એટલે વસ્તુનો નાશ થઈ ગયો. પ્રિય વસ્તુનો નાશ થયો, વિશેષનો નાશ થયો એટલે પેલા વિશિષ્ટનો નાશ થઈ ગયો. જેમ કે આ દેવદત્ત ધનવાન, ધન જતું એટલે ધનવાન દેવદત્ત જતો રહ્યો. દેવદત્ત વ્યક્તિ રહી પણ ધનવાન પણ ગયો એટલે પેલો દેવદત્ત તો ગયો ને. એ નહીં કહેવામાં આવ્યું કે તું જેને પ્રિય છે કહે છે એનો નાશ થશે. એ વાક્ય છે ને એ કહે છે કે ખરેખર તો જેને આત્મા સિવાય, પછી કયું ગયું કે જે આત્માને પ્રિય જાણે છે એની પ્રિય વસ્તુનો ક્યારે નાશ થતો, કારણ કે આત્મા કહે છે અવિનાશી છે, બાકી બધી વસ્તુઓ કેવી છે વિનાશ નશ્વર છે. આ નશ્વર વસ્તુ જે નાશ થવા યોગ્ય એ ક્યારેય સાચા અર્થમાં પ્રિય હોઈ શકે નહીં. અરે ગૌણ અર્થમાં પણ ના હોય. ગૌણ અર્થમાં વસ્તુનો પ્રિય ક્યારે કહેવાય, હંમેશા એટલો પ્રેમનું પાત્ર રહેતો. એક જણા પર વધારે પ્રિય છે, બીજું ઓછું પ્રિય છે, પણ હંમેશા એટલું ઓછું પ્રિય રહે તમે કે ગૌણ અર્થમાં પ્રિય છે એવું નથી. એ હંમેશા એટલું પ્રિય રહેવાનું નથી. એ ક્યારેક જરાય નહીં રહે પ્રિય ને અપ્રિય બની જાય. એટલે આ બીજી ભાષામાં કહેવામાં આવ્યું, રોત્સ્યતિ નાશ પામી જશે, વિનંશ્યતિ નાશ પામી જશે. તો એ વસ્તુ પછીના શ્લોકમાં કહે છે વિદુષાગ્રે અનૃતવર્જનમ. જે જ્ઞાની મહાપુરુષો એમની આગળ જુઠ્ઠું ના બોલવું, પાપ ના કરવું, અપરાધ ના કરવો. કારણ કે છે અહીંયા કે ત્યાં અપરાધ અનેક ઘણો વધી જાય. તીર્થ સ્થળમાં જઈને આપણે ચોરી બોરી કરીએ કે અપરાધ કરીએ તો એનું અનેક ઘણું પાપ લાગે. અમદાવાદમાં કરો જુદી વાત છે, અને ગંગા નદી પર જઈને કરો જુદી વાત છે, મંદિરમાં જઈને કશું કરો તો જુદી વાત છે. ઘરમાં કરો એક વસ્તુ છે, એની વસ્તુ મંદિરમાં કરો તો એ ઘણું વધારે પડતો એ અપરાધ કરાય. એટલે આ દ્વારા કહેવામાં આવે. ટૂંકમાં શું છે એમાં જ્ઞાની, આ તો ખાલી કહેવાની રીત છે કે જ્ઞાની પુરુષ સમક્ષ આવું ના કહેવું જોઈએ. ટૂંકમાં તમારો વિચારવું ના જોઈએ. શું વિચારવું જોઈએ આપણને કહે છે. ચાલો 382માં શ્લોકમાં કહે છે, ના 381માં શ્લોકમાં, પ્રિયમ યસ્માત પરમ બ્રૂયાદ દેહ પુત્ર ધનાદિયઃ મનુજસ્યાસ્ય સર્વં તત રોત્સ્યત્યેવ ન સંશયઃ આનંદાત્મા કદાચિત સહ ન રોત્સ્યતિ સ્વરૂપતઃ. પ્રિયમ યસ્માત પરમ બ્રૂયાત દેહ પુત્ર ધનાદિયઃ. પરમ એટલે બીજું, દેહ પુત્ર ધન વગેરે જે બીજી છે આત્મા કરતા બીજું છે એને જો પ્રિય કહેવામાં આવે એટલે ઉપરનું આ વાક્ય સમજાવે છે. સ યહ અન્યમ આત્મના પ્રિયમ બ્રુવાણમ બ્રુયાત એ વાક્ય સમજાવે છે. મનુજસ્ય અસ્ય મનુજસ્ય સર્વમ તદ રોત્સ્યતિ.
આત્મા સિવાય બીજી કશી વસ્તુનો પ્રિય કહે તો માણસને એ વસ્તુનો નાશ થશે, એમાં કોઈ એ ન સમજે, એમાં કોઈ સંશય નથી. ટીકાકાર સમજાવે છે, યસ્માત પરમ, પરમ એટલે અહીંયા અર્થ શું થાય? ભિન્નમ, સર્વાંતરાત્મ ભિન્નમ દેહાદિકમ. પરમ શબ્દના જાત જાતના અર્થ થાય. એક અર્થ કયો છે? દૂર, જુદું. એટલે અપરમ ભવતો જન્મ, પરમ જન્મ વિવસ્વત. ભગવાન આપનો જન્મ તો હમણાં તાજેતરનો છે, વિવસ્વાનનો જન્મ તો કેટલોય જૂનો છે. ત્યાં પરમ નો અર્થ કયો કરો? દૂરનો. અન્ય એટલે પરમ નો અર્થ કર્યો સર્વાંતરાત્મ ભિન્નમ. આત્મા જે સર્વાંતર છે એના કરતા ભિન્ન બીજી કોઈ વસ્તુ. કેવું છે? દેહપુત્રાદિકમ, દેહપુત્ર ધનાદિ, દેહપુત્ર ધન કળત્ર વગેરે બધી વસ્તુઓ છે એને પ્રિયમ, પ્રિયમ બ્રુયાત, સહ પ્રિયમેરી બ્રુયાત. યહ, જો કોઈ એમ કહે કે આ પ્રિય છે પેલાની હાજરીમાં, હજી તો હાજરી આવી જ નથી, તો જે કહે છે એની વાત કરે છે. તસ્ય અસ્ય મનુજસ્ય તદ્દેહાદિકમ રોચતે રોધમ ગમિષ્યતિ. તો એ વ્યક્તિનું આ જે પ્રિય છે ને એનો નાશ થવાનો છે. આ રોધ્યતિ એ રુદ્ધ ધાતુમાંથી આવ્યું. રુદ્ધ આવરણે એવું છે ધાતુ. એટલે રોધ્યતિ એ ભવિષ્યકાળ છે. રોધ્યતિ એટલે નાશ પામશે. ઋણદ્ધિ વર્તમાન કાળ છે કે રુંધે, બંને ઉભય પદ છે પાછું. રોધો નામ આવરણમ તચ્ચ કારણેન આવરણ. રોધનું ખરેખર આવરણ એવો અર્થ થાય, ઢાંકી દઉં. પણ આવરણ એટલે શું? કારણેન કાય ગ્રાસાત્મક વિનાશ રૂપમ. આ કારણ શું કરે છે? કાર્યને ગળી જાય છે. જે માટી કારણ છે એ ઘડાને ગળી જાય. સોનું કારણ છે, આપણે અલંકારને ઓગાળીએ એટલે પેલું કારણ સોનું પેલા ગળી જાય. કારણ કોને કહેવાય? ઉપાદાન કારણ, જે કાર્યને ગળી જાય. આવરણ અજ્ઞાન અંધકાર બધાને ગળી જાય. અત્યારે બધા આપણા સ્પષ્ટ દેખાય છે, પણ એ ગાઢ અંધકાર છવાઈ જાય તો બધાને ગળી જાય. એટલે શું છે? બધાની અંદર જે વિશેષતા છે, બધાની વિવિધતા છે, આ બધું ગળી જાય. તો કારણ કાર્યને ગળી જાય. અને તો આ રુદ્ધ ધાતુનો અર્થ આવરણ થાય. આવરણ એટલે જ્ઞાન, એટલે કારણ, એટલે બધી વસ્તુને ગળી જનારું, નાશ કરનારું. એટલે અહીંયા રોધ સેતુનો અર્થ થયો કે રોધમ તથા વિનંક્ષતિ ભાવ. ટૂંકમાં તું જેને પ્રિય કહે છે ને એ વસ્તુ નાશ પામશે. એટલે શું એનો અર્થ થયો? અરે બાપરે, આવું થઈ જશે? તો કે એનો અર્થ એવો થયો કે એ તાદૃશે છે પ્રેમ ન યુક્ત એની ભાવનો અર્થ એ થયો કે આત્મા સિવાય બીજી કોઈ વસ્તુ માટે પ્રેમ કરવો એ યોગ્ય નથી. એ જ કહેવાનો હેતુ છે. એને આપણે શબ્દ અક્ષર શબ્દશર ના લેવું છે. આપણે મને વહેમત ભરાઈ જાય. કોઈને પ્રિય કહેતા આપણે ધ્રુજી અંદર મરી જાય, શું થશે એનો? પણ એનો અર્થ એ જ છે કે એનું પ્રિયપણું નાશ પામશે. વ્યક્તિ નાશ પામશે એવું નથી, પ્રિયપણું નાશ પામવા યોગ્ય છે એમ કહો. નાશ પામશે એવું પણ નહીં કહે ચાલો, પરંતુ એ વ્યક્તિનું પ્રિયપણું નાશ પામવા યોગ્ય છે. કારણ કે આપણા બાળકોએ પણ નાના હોય તો એવા વાલા લાગે, વળગી વળગીને જ રાખીએ. ત્યારે મોટું થાય એટલે માંગતું થાય, પછી આપીને ખુશ કરીએ. પછી માંગણી વધતી જાય એટલે જરા આંખ લાલ પછી દેખાડીએ, આંખ લાલ કરીએ, ધોલ મારીએ. પછી પેલું સામું ધોલ મારતું થાય એટલે ધીમે ધીમે પછી હજી બાળક છે એટલે આપણે કંઈ ના કરીએ. છતાં જેમ જેમ મોટું થાય ને પછી જવાબ આપતું થાય ને પછી તો ઘણી વાર આપણને પડકારે કે હવેની સ્કૂલમાં બધું એવું શીખવાડે આપણે ના જાણતા હોઈએ. એટલે આપણે કશું બોલીએ કે પપ્પા તમે જાણે, પપ્પા આ વાત ખોટી છે. શું કહ્યું તે? ના પપ્પા તમે બરોબર ના, વાત બરોબર નથી હો. આ ગ્રહણનું કારણ આ નથી, ફલાણું કંઈક બી શોધી કાઢ્યું હોય જે આપણે ના જાણતા હોઈએ તો આપણે ખોટું યાદ હોય, ગમે તે હોય, પડકારે. એટલે પછી આની લાગણી દુભાય. ધીમે ધીમે પછી આવું થતું જાય. એટલે પેલો સંબંધ કન્ફ્રન્ટેશનલ, ટૂંકમાં સંબંધ છે ને જેમાં વિવાદાસ્પદ બનતો જાય
અને પડકારાત્મક બનતો જાય. જેમ જેમ બનતું જાય તેમ તેમ પછી પ્રેમ છે ને ધીમે ધીમે એમાંથી લીકેજ થતું જાય. પેલું પ્રેમનું પાત્ર ભરેલું કાણા પડવા માંડે, ઓછું થતું જાય. એક સમય એવો આવે જાય પેલો ટીનેજર બને ને ત્યારે તો રીતસર જ કહી દે કે તમને કશું ભાન નથી. આ એવું છે, કશું ભાન નથી. એટલે પતી ગયું કામ. ટૂંકમાં બધી શરતો પૂરી થઈ ગઈ. આપણે પ્રેમ કરતા હતા એની એ શરતો બધી પૂરી થઈ ગઈ. હવે ક્યારે 18 વર્ષનો થાય અને ક્યારે ઘરની બહાર નીકળે. એટલું સારું છે. અમેરિકામાં 18 હિન્દુસ્તાન પશ્ચિમમાં 18નો દીકરો થયો કે દીકરી જે હોય દીકરો દીકરી બંને બહાર જ જાય કોલેજમાં, એટલે દૂરની જ પસંદ કરે. કોઈ ભાગ્ય જેવું હશે જે ઘરમાં રહીને ભણે. લોકો વિચાર એટલે ઘરમાં રહીને ભણે છે એટલે કંઈક ગડબડ હોય ને એવું આપણે માની લઈએ. બાકી છોકરું બહાર જ જાય. એને હંમેશા નવું નવું જ કંઈક પ્રયોગ કરવા હોય, નવા અનુભવ કરવા હોય, નવી દુનિયા જોવી હોય, પોતે સ્વતંત્ર થવું હોય, પોતાના નિર્ણય લેવા હોય. લે ભાઈ તું જા, એ છૂટે અને આ એ છૂટે. ટૂંકમાં એટલે શું થઈ ગયું, બાળકનો નાશ ના, પણ પેલો પ્રેમ જે છે ને પછી પાછો થોડો પ્રેમ આખો પેલું બધું જતું રહે ને, દૂર જાય ને એટલે શું રોજનો કકળાટ દૂર થઈ જાય. એટલે પછી પાછું થોડું આપણું મન શાંત થતું જાય. પછી આપણે યાદ આવે કે અહીંયા હતો તો કેવું સારું હતું, અંજુ પેલો આમ દૂધ લઈ જાય, દૂધ લઈ આવે ને ફલાણું કરતો હતો ને આમ કરતો હતો ને. પેલાને યાદ આવે કે મમ્મી કેવી રોટલી બનાવતી, અહીં કેવું મળે છે, શું થાય. એટલે પછી પેલાની કિંમત બંને થાય એકબીજાની. એટલે પછી પેલો આવે વેકેશનમાં તો પછી સારું લાગે. તો અઠવાડિયા સુધી પછી બહુ લાંબુ રહે તો પાછું શરૂ થઈ જાય. લાંબુ ને પછી શરૂ થઈ જાય. આ દુનિયાની રીત છે બધી. ટૂંકમાં એ તારો છે જે પ્રેમ અને યુક્ત મિનિ ભાવ. તેથી આવની વસ્તુઓ પર મદાર બાંધો નહીં. પ્રેમ બધાને કરો, પણ પ્રેમ કરવાની રીત કઈ છે, સામે અપેક્ષા બને એટલી ઓછી કરો. અને સંબંધને સ્વસ્થ તંદુરસ્ત સંબંધ કયો કહેવાય, જે સંબંધમાં ધીમે ધીમે અપેક્ષાઓ છૂટતી જાય. આપણા સંબંધમાં શું થાય છે, અપેક્ષાઓ ધીમે ધીમે વધતી જાય. આપણે ખબર નાના આસક્તિ ધીમે ધીમે ટેવાઈ જઈએ, વસ્તુ ટેવાઈ જાય અને પછી આપણે એની અપેક્ષા વધતી જાય, એનો હોવાની કિંમત ઘટતી જાય. એવું પણ થાય. જેમ જેમ વસ્તુનો પરિચય થતો જાય પછી રોજની થતી જાય તેમ તેમ એની કિંમત ઘટતી જાય. એટલે અંગ્રેજીમાં પણ કહે છે કે વોટ ઇઝ ઇટ, ફેમિલિયારિટી બ્રીડ્સ કન્ટેન્ટ. જેમ ફેમિલિયારિટી થાય તો કન્ટેન્ટ ધીમે ધીમે એવું થતું જાય. આ જોતા રહેવાનું. આ બધું અપેક્ષાને કારણે થતું હોય છે. એટલે જેમ જેમ આપણે જીવનમાં આગળ વધતા જઈએ તેમ તેમ અપેક્ષાઓ આપણી ઓછી થતી જાય. એ પ્રકારનો પ્રયત્ન કરવો જોઈએ. એમને નહીં થાય. જો પ્રયત્ન નહીં તો અપેક્ષા વધ્યા કરવાની. અપેક્ષાનો સ્વભાવ જ છે કે એન્ટ્રોપીની જેમ વધે. એટલે પ્રયત્નપૂર્વક અપેક્ષા ઓછી કરવાની. એટલે વ્યક્તિ જેવી છે તેવી પ્રયત્નપૂર્વક સ્વીકારવાની. એની અનુકૂળતાઓ વગેરે જાતના આગ્રહો ધીમે ધીમે છોડવાના. અને આપણી શરતને પ્રેમ કરવાનો. ધીમે ધીમે આપણે આપણો પ્રેમ બિનશરતી બનાવતા જઈએ. આત્માને પ્રેમ કરવાની રીત છે. એમ કરવાથી ધીમે ધીમે આપણો પ્રેમ આત્મા માટે થતો જશે. ત્યારે અનાત્મા વાળો પ્રેમ છે ને એમાંથી આત્મા વાળો પ્રેમ કેમ જન્માવો. અનાત્મા આત્મા સિવાયની જે વસ્તુ મળે પ્રેમ છે એની પાસેથી અપેક્ષાઓ ઓછી ને ઓછી કરતા જઈએ. જેમ નિરપેક્ષ પ્રેમ થતો જાય તેમ તેમ આપણી કમ્ફર્ટ લેવલ, આપણી પાસે સ્વસ્થતા વધતી જાય. કારણ કે અપેક્ષા આપણામાં હોય ને તો આપણે પાસે સ્વસ્થ જોઈએ કે પેલી અપેક્ષા પૂરી થશે કે નહીં થાય. આપણી અપેક્ષાને કારણે આપણે થોડા અસ્વસ્થ હોઈએ. આપણામાં થોડીક વ્યાકુળતા ચિંતા હોય. અપેક્ષા ના હોય તો આપણે અસ્વસ્થ ના હોઈએ, સ્વસ્થતા રહે. આ તો જાણે કે આ વ્યવહારની વાત કરીએ, બહુ અગત્યની છે. આમાંથી આ બધું શીખવાનું છે. એ તાદૃશે જ પ્રેમ અને યુક્તમ ઇતિ ભાવ. તેથી બીજું ટૂંકમાં આપણે પ્રેમ આપણી અપેક્ષાઓને કરતા હોઈએ છીએ, પણ અપેક્ષાને પ્રેમ કરો યોગ્ય નથી. કરો તો વ્યક્તિને પ્રેમ કરો, વાંધો નથી. આમાં સમજવાનું શું છે
કે આપણા પ્રેમનું જરા સ્વરૂપ જાણવું જોઈએ કે આપણે ખરેખર કોને પ્રેમ કરીએ છીએ. આ વ્યક્તિને પ્રેમ કરીએ છીએ કે વ્યક્તિની અનુકૂળતાને પ્રેમ કરીએ છીએ. એને પ્રેમ કરીએ છીએ કે આપણે અપેક્ષાઓ પૂરી કરીએ એને પ્રેમ કરીએ છીએ. તો ધીમે ધીમે આપણા પ્રેમમાંથી અપેક્ષાનો અંશ દૂર કરતા રહીએ. આ સ્વાર્થ અનસ્વાર્થ અનુકૂળતા એટલે સ્વાર્થ જ ટૂંકમાં. આપણો ઉપકારક હોય, ઉપયોગી હોય, અનુકૂળ હોય એટલે આપણે સ્વાર્થી. આપણે અપેક્ષા પૂરી કરે તો દરેક સંબંધમાંથી ધીમે ધીમે આપણા સ્વાર્થને ઓછો કરતા જઈએ તો વાંધો નથી. જરૂર પ્રેમ કરો, કઈ છોડી દેવાની જરૂર નથી. પ્રેમ કરો, પણ એ પ્રેમ ક્યારે નષ્ટ નથી જાય? એ નષ્ટ પ્રેમ થતો નથી, અપેક્ષા નષ્ટ થાય છે. કારણ કે આપણે અપેક્ષાને પ્રેમ કરીએ છીએ અને અપેક્ષા નષ્ટ થવા યોગ્ય છે. પણ પ્રેમ નષ્ટ થાય એમ લાગે છે, પ્રેમ તો નષ્ટ થાય જ નહીં. પ્રેમ તો આત્માના સ્વરૂપ હોવાને કારણે એ તો અવિનાશી જ છે. પરંતુ આપણો પ્રેમ કેવો છે? પેલો મલિન થઈ ગયેલો પ્રેમ છે. અપેક્ષા પ્રેમને મલિન કરે છે. જો ભગવાન આ વસ્તુ કેવી સરસ રીતે શીખવાડે છે ગીતાના. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. આ તને કર્મ માટે પ્રેમ નથી, તને કર્મફળ માટે પ્રેમ છે. એટલે કહ્યું કે તું કર્મને પ્રેમ કર, કર્મફળનો પ્રેમ છોડ. કર્મફળ માટે કર્મ ના કરીશ, કર્મ માટે કર્મ કર. એટલે કર્મફળ તને નિરાશ નહીં કરે. એક નિરાશ તો ગઈ. પછી કે કર્મ માટે નહીં, ભગવાન માટે કર્મ કર, પછી આત્મા માટે કર. એમ કરી કરીને આપણે અપેક્ષાઓનું સ્તર ઓછું કરતા કરતા છેવટે ભગવાન આપણને આત્મા પર લઈ આવે. બહુ સુંદર રીત છે. આસક્તિ કહો, અપેક્ષા કહો, આગ્રહો કહો, રાગદ્વેષ કહો, અહંકાર કહો, બધી એક જ વસ્તુઓ છે. એ તાદૃશે જ પ્રેમ ન યુક્તમ. આત્મા સિવાય બીજી કશી વસ્તુને પ્રેમ કરવો યોગ્ય નથી. એટલે કે આપણા પ્રેમમાં અપેક્ષા હોવી. પ્રેમ વસ્તુ આત્મા છે. એટલે હું કોઈને પ્રેમ કરતો હોઉં તો એ આત્માનો અંશ તો રહ્યો છે. એમાં અપેક્ષાનો અંશ અનાત્મા છે. સમજ પડી? અનાત્માને પ્રેમ ન કરવો એટલે શું? અપેક્ષાને આપણે પ્રેમ કરીએ છીએ, એ અપેક્ષા પ્રત્યેનો પ્રેમ આપણે પહેલા સમજવો કે જો હું શેને પ્રેમ કરું છું, કઈ વસ્તુ મને ખુશ કરે છે. આ વ્યક્તિ ખુશ કરે છે કે મારી અપેક્ષા પૂરી એ ખુશ કરે છે. હંમેશા અપેક્ષાઓ પૂરી થવાથી જ ખુશ રહેતા હોઈશું તો આપણે માટે દુઃખનું આપણે ભવિષ્ય સર્જીએ છીએ. કારણ કે અપેક્ષાઓ લોકો આપણે જાણે પણ નહીં. જાણે તો પૂરી કરવા માંગે નહીં, માંગે તો પૂરી કરી શકે નહીં. આવી બધી સંભાવના છે. અંતેથી આપણે અપેક્ષાઓ જાણીએ, રાગદ્વેષ જાણીએ, આગ્રહો જાણીએ, અહંકાર જાણીએ, ધીમે ધીમે એને છોડતા જઈએ. સંબંધ નહીં છોડવાનો. શું છોડવાનું છે? આમાં એવું ના માનવું કે આપણો ઉપરની વાત સંબંધ છોડ દેવું નહીં. સંબંધની અંદર જે આ દૂષિત કરનાર અંશ છે ને, ભગવાન કે કર્મ ના છોડીશ. અર્જુન તો કર્મ જ છોડી દઉં છું. કર્મ દુઃખ નથી આપતું. કર્મમાં જે આ આસક્તિનો અંશ એ દુઃખ આપે એ છોડ. એટલે શું છોડવું? અને એ શાસ્ત્રિક ગમે છે, આપણા બધી ખબર પડે જ ને એને માટે શાસ્ત્રનો ઉપદેશ કે આ કર્મ દુઃખ નથી આપતું, આ માણસો દુઃખ નથી આપતા, આસક્તિ દુઃખ આપે છે, અપેક્ષા દુઃખ આપે છે. મનુજસ્યાસ સર્વત્ર તદ્રોસ્યતે એવ સંશય. ત્યારે આનંદાત્મા કદાચિત સ ન રોચ્યતિ સ્વરૂપતઃ. પરંતુ આત્મા તો સ્વરૂપેણ કદાચિત ન વિનંક્ષતિ. આત્માનો ક્યારે વિનાશ થાય? સ્વરૂપ સચ્ચિદાનંદ. સદનો અર્થ જ અવિનાશી. તેથી આત્મા તો સ્વરૂપથી અવિનાશી છે. ન વિનંક્ષતિ, ન કદાચિત ન વિનંક્ષતિ, ક્યારે પણ એનો નાશ ન થાય. આનંદાત્મા કદાચિત સ ન રોચ્યતિ સ્વરૂપતઃ. સ્વરૂપતઃ એટલે સ્વરૂપેણ કદાચિત ન રોચ્યતિ. સ્વરૂપથી ક્યારે પણ નષ્ટ ના થાય. 5મી પાદમાં શું કહે છે? ચોથી પાદ વિનંક્ષતિ. એ જ પાનામાં 4થી પાદનો
તો ત્રીજી ક્યાં જતી રહી ભાઈ? હા, વિનંશતિ ભાવ. હા, એ રહી ગયો ત્રીજી પાદમાં. ટૂંકમાં જે વસ્તુને પ્રેમ કરે છે નષ્ટ થશે એ ત્રીજી પાદમાં કહે છે. અનાત્મા ભોગકાલસ્ય સુખમ યાવત પ્રયચ્છતિ તત્ સહસ્રગુણમ દુઃખમ નાશકાલે દદાતિ વાર્તિક સારે. જો ભાઈ, આ પાછું બૃહદારણ્યક ઉપનિષદ, એમાં સુરેશ્વરાચાર્યનું વાર્તિક, એના પર વાર્તિક સાર એટલે આપણા આપણા વિદ્યારણ્ય સ્વામીજીનો પંચદશીકારનો વાર્તિક સાર. એ વાર્તિક સાર આપે છે. આખું આખું વાર્તિક ના, તો વાર્તિક સાર આપે છે. એ આજ આ કંડિકા છે ને, 1:4 એ કંડિકાના જ સંદર્ભમાં આપ્યું છે. અનાત્મા ભોગ કાલેસ્ય સુખમ યાવત પ્રયચ્છતિ. ભોગ કાલે અસ્ય યાવત સુખમ પ્રયચ્છતિ. જે અનાત્મા છે, અન્ય વસ્તુ હોય, પુત્ર વિત્ત વગેરે, જયારે આપણને ઉપભોગ કરતા હોઈએ ત્યારે જે આપણને આનંદ આપે છે, ઉપભોગ કાલે તત્ સહસ્રગણમ દુઃખમ નાશકાલે દદાતિ. એ જ વસ્તુ નાશ જયારે થાય ત્યારે 1000 ગણું દુઃખ આપણને આપે. ઇતિ વાર્તિક સારે કથનાત. આ પ્રકારે વાર્તિક સારમાં કહેવામાં આવ્યું છે. પ્રિયતયા અભિમત અનાત્મા સ્વયં વિનશ્ય દુઃખાય એવ જાયતે ઇતિ. તો જેને પ્રિય માનવામાં આવ્યો છે એવો અનાત્મા સ્વયં નષ્ટ થઈ જાય ત્યારે દુઃખાય એવ જાયતે, એ દુઃખનું કારણ બને છે. ઇતિ ભોગતું અપી નાશક તુલ્ય. એનો નાશ નહીં, આપણો નાશ થાય. આપણો નાશ કેવી રીતે થાય? જે વસ્તુ સુખ કાળે ભોગ કાળે સુખ આપતી હતી એ નાશ કાળે, એટલે ટૂંકમાં વસ્તુનો અપેક્ષા છે. અપેક્ષા આપણે જયારે આપણે આનંદ આવે ને કશાક છે ને કારણે આપણી અપેક્ષા પૂરી થાય છે. માટે ભલી વસ્તુ અપેક્ષા પૂરી ના તો આપણે આનંદ ના આપે. બહુ આપણે ઉત્સાહભેર કોઈ સિનેમા જોવા ગયા હોય અને પછી કંઈક આપણે ગમ્યું નહીં, કોઈ શો હોય, સિનેમા હોય, રેસ્ટોરન્ટ હોય, કંઈક વાનગી હોય, સંકલ્પમાં ગયા, અમારો ઢોસો ખાવા ધારો ગયા, મોટી અપેક્ષાઓ રાખીને કે એ દિવસ બરાબર ના નીકળ્યો તો આપણા સ્વાદ પ્રમાણે, આપણી રુચિ પ્રમાણે ના નીકળ્યો, નિરાશ થઈ જાય. તો વસ્તુ જે દુઃખ આપે પેલા કરતા ઘણું વધારે હોય. એટલે એમ એવું છે નહીં કે વસ્તુનો નાશ થતો નથી, નાશ ન થાય, આપણે અપેક્ષાનો નાશ થાય. ટૂંકમાં આપણે અપેક્ષા પૂરી થવી સુખનું કારણ છે, અપેક્ષાનો નાશ થવો દુઃખનું કારણ છે, એવું વ્યવહાર છે. એટલા માટે શું થયું કે એનો તો નાશ થયો, પણ આનો નાશ થયો કે આ ભોગતા, આ સુખી માણસનો નાશ થઈ ગયો ને જોડે. ટૂંકમાં અપેક્ષા બે વસ્તુ નાશ કરે, ભોગ્ય વિષયનો નાશ કરે અને ભોગતાનો નાશ કરે. આપણો નાશ થઈ ગયો, આપણે દુઃખી થઈ ગયા ને, અને આપણો નાશ થઈ ગયો. સુખી ભોગવનાર જે છે એનો નાશ થઈ ગયો. એટલે કહ્યું ભોગતું અપી નાશક તુલ્ય ધન્યતે. અનાત્માનો નાશ તો થઈ જાય, એ દ્વારા 1000 ગણું દુઃખ જન્માવે ને આ બિચારા સુખી આત્માનો નાશ કરી દે. અતએવ રોત્સતિ રોદન હેતુ ભવતી કેશાંચિત વ્યાખ્યા. એટલે પંચદશમાં રોત્સતિ આ છે ને, એનો અર્થ રોદ અને હેતુ ભવતી એવો અર્થ ત્યાં કરવામાં આવે. રુદ ધાતુમાંથી રોત્સતિ એવું સમજાવવામાં આવ્યું. આ રુદ ધાતુમાંથી રુદ ધાતુમાં થતું હોય એ રૂપ થતું જ હોવું જોઈએ, નહીં તો ક્યાંય નહીં. એટલે રુદ ધાતુમાં પણ થાય, પણ અહીંયા ઉપનિષદમાં રોત્સતિનો અર્થ તો વિનંશત એવું થાય, પણ ત્યાં આગળ રોત્સતિ એવો પણ અર્થ કર્યો જે થાય. એટલે તને રડાવશે, એ વધારે બરાબર છે. તું જેને પ્રેમ કરે છે ને એ તને રડાવશે, કારણ કે તારી અપેક્ષા પૂરી નહીં કરવા દ્વારા રડાવ. તું રડીશ, એ તો શું રડાવ, તું રડીશ. તું જેને કારણે હશે ને, ઘણી વાર પણ કે નાનો હોય તારે બહુ હશે જ ને, રડવું પડશે. ઘણી વાર છોકરા બહુ હશે ગમે તે કે તેવી રીતે આ વસ્તુ તને હસાવે છે ને એ રડાવશે. એ વસ્તુ હસાવતી નથી, આપણે અપેક્ષા હસાવે છે. અપેક્ષા પૂરી નહીં થાય તો રડાવશે. ચાલો, એ તો થઈ ગયું. પછી ચોથી પાદ તો નાની છે. કદાચિત ન વિનંશતી તથા ચ દુઃખાય ન ભવતી. અને તેથી આત્મા ક્યારેય પણ દુઃખનું કારણ નહીં બને.
इति तत्रैव प्रेमण युक्तत्वात् सैव प्रिय इति भावः अंते तत्र आत्माમાં જ પ્રેમણ યુક્તત્વાत् ત્યાં જ પ્રેમ યોગ્ય છે એટલા માટે આત્મા જ વાસ્તવમાં પ્રિય છે. આ તો આગળ જે કહ્યું એના પરથી આટલું તારણ કરવામાં આવ્યું. હવે જે કહે છે કે જો કોઈ જ્ઞાનીની હાજરીમાં તમે જુઠ્ઠું બોલો, આત્મા સિવાય અન્ય વસ્તુને પ્રિય કહો, તો એ પ્રિય કહી દે કે આ નાશ થઈ જાય એવું કહ્યું છે આમાં. એટલે પ્રિય વસ્તુ નશ્વર છે એ જ એનો કહેવાનો હેતુ છે. હવે એ વસ્તુ સમજાવે છે. તો ટીકાકાર કહે છે ઇત્થમ આત્મનેવ પ્રિયત્વે પારમાર્થિકે અન્યસ્ય ચ પ્રિય આવાસત્વે સતી યથા રજત તત્વવિદ સમીપે રંગરૂપમ મિથ્યારજતમ મૂળેન રજતમિતિ ઉચ્યમાનમ તત્વવિદ અનુતમ અસહમાનસ્ય રંગમિદમ ઇતિ વચનાત વિનશ્યતિ. હા, દ્રષ્ટાંત આપ્યો. ઇત્થમ આત્મૈવ પ્રિયત્વે પારમાર્થિક. આ રીતે પારમાર્થિક આત્મા જ પારમાર્થિક અર્થમાં કે મુખ્ય અર્થમાં પ્રિય છે. એ આ આપણને દલીલો દ્વારા યુક્તિ દ્વારા સમજાવવામાં આવ્યું. અન્યસ્ય ચ પ્રિય આભાસત્વે સદા. બીજી કઈ વસ્તુ છે એ માત્ર ત્યાં એ વસ્તુમાં પ્રેમનો આભાસ છે, વાસ્તવમાં તો એક આત્મા જ પ્રિય છે. એવમ સતી, આવું છે ત્યારે યથા રજત તત્વવિદ સમીપે. હવે કોઈ સોની હોય જે ચાંદી જાણતો હોય, ચાંદી કોને કહેવાય જાણતો હોય, રંગરૂપમ મિથ્યાર્જિતમ. રંગ એટલે કલાઈ. હવે ઘણી વાર પેલા પિત્તળને કલાઈ કરી નવી ચાંદી જેવી જ દેખાય. એટલે પેલો બિચારાને ખબર નથી કે આ શું છે. એને કોઈ ચાંદી કરીને વેચી ના દીધી ગમે કર્યું હોય તો એને ચાંદી માનતો હોય. એટલે પેલા સોની પાસે જો આ ચાંદી રહી. એટલે રજત તત્વવિદ સમીપે, આ રજત એટલે ચાંદીનું તત્વ જાણનાર છે સોની. એની નજીકમાં જઈને એની સન્નિધિમાં ઉપસ્થિતિમાં તમે કહો રંગરૂપમ મિથ્યારજતમ મૂળેન રજતમિતિ ઉચ્યમાનમ. એ વાસ્તવમાં કલાઈ છે. એને શું કહેવાય? મિથ્યા રજત, મિથ્યા ચાંદી. ચાંદી જેવું દેખાય છે પણ ચાંદી નથી. મિથ્યાની આ વ્યાખ્યા છે. એ દશત ભાસમાનમ તન મિથ્યા. જે નથી પણ એ પ્રકારનું ભાષે છે એનું નામ મિથ્યા. એટલે બિચારું આખી, એટલે ટૂંકમાં કલાઈ મિથ્યા નથી પણ એનું ચાંદી પણ મિથ્યા છે. એને ચાંદી માનવી એ મિથ્યા છે. તો ચાંદી જેવું દેખાય છે પણ ચાંદી નથી. એટલે કેવું છે? ચાંદીનો આભાસ જ છે, એમાં મિથ્યા ચાંદી છે. એનું મિથ્યા પણ ન જાણવાને કારણે કોઈ જો આ ચાંદી એ ઉત્સાહપૂર્વક બતાવવા આવે કોઈ તત્વવિદ અંતમ અસહમાનસ્ય. પેલો સોની જાણે ચાંદી કોને કહેવાય તરત જોઈને કહી આપે. અને જે કદાચ એ જુઠ્ઠાણું સહન ના કરી શકતો હોય, એ સત્ય જાણે છે માટે અસત્યને સહન ના કરી શકતો હોય. રંગમિતિ અક્કલ, આ તો કલાઈ છે એમ કહી દે. રંગમિદમિતિ વચનાદ વિનશ્યતિ. ચાંદીનો નાશ થઈ ગયો. જેને પેલો ચાંદી માનતો હતો, જેના મનમાં ચાંદી છે એવું ખ્યાલ હતો, પેલો કે આ તો કલાઈ છે, તરત ચાંદીનો નાશ થયો. આ રીતે નાશ કર્યો. નાશ પામે યોગ્ય વસ્તુનો જ નાશ થાય, મિથ્યાનો નાશ થાય, સત્યનો નાશ થાય નહીં. સત્ય વડે મિથ્યાનો નાશ થાય. એટલે નાશ અને ભ્રમનો જ નાશ થયો. ખરેખર આપણો ભ્રમ ભાંગે જીવનની અંદર, બીજું કંઈ થતું નથી. તેને અંગ્રેજીમાં ડિસઇલ્યુશનમેન્ટ. બહુ વર્ષો થતા લોકોને આ જીવનને સમજવામાં હવે સ્વામીજી ખબર પડી. એટલે 75 વર્ષે ખબર પડી કે દીકરા હોય દીકરી પેલી બધા એવા અત્યારે આટલા વર્ષો થયા ત્યારે ખબર પડી કે સ્વામીજી આ બધું આવું હોય. ભ્રમ ભાંગ્યો. આપણે ભ્રમ ભાંગવા જ નથી માંગતા. ભ્રમમાંથી આપણે એક જાતની સલામતી લેવા માંગીએ છીએ અને આનંદ લેવા માંગીએ છીએ. એટલે એની બહાર નીકળવા જ નથી માંગતા. પણ લોકો એવું કરે કે છોડે ભ્રમ ભંગાવે છે. ટૂંકમાં આપણે ગમે તો પકડી રાખવા માંગીએ પણ એવું જ વર્તન કરે અને એવી જાતના એમના ધીમે ધીમે વ્યક્તિત્વ બહાર લાવે કે છેવટે ભ્રમ આપણે જાળવી જ ના શકીએ. માર્ગ છેવટે છોડ્યા ત્યારે નથી છોડતા. મોટે ભાગે માણસ તો ભ્રમ છોડે નહીં, કારણ કે નહીં તો જાય ક્યાં?
ભ્રમ છોડે એટલે એને કઈ જવાનું જગ્યા જ ના રહે. પણ દુનિયા એવું વર્તન કરે કે છેવટે એને ભ્રમ છોડવો જ પડે. ત્યારે વસ્તુનો નાશ થયો નથી, પણ આમાં પ્રિયપણાનો નાશ થઈ ગયો. તેવી રીતે પેલી વસ્તુનો નાશ ના થયો, પણ ચાંદીપણાનો નાશ થઈ ગયો. એને જયારે કોઈ સત્યનો જાણકાર જયારે કલાઈ કહી દે એટલે ચાંદીનો નાશ થઈ ગયો. તથા આત્મેતર પ્રિયસ્ય વિનાશ ભયાત. કેવી રીતે આત્મા સિવાય બીજી કશી વસ્તુને પ્રિય કહેવામાં આવે, કોઈ જાણકાર સામે કહેવામાં આવે જે જાણે છે કે પ્રિય કઈ વસ્તુ છે, જાણે છે કે આત્મા જ પ્રિય છે અને જાણે છે બીજી કોઈ વસ્તુ પ્રિય નથી, બંને જાણે છે. આ પ્રકારનો વિવેક જેનામાં છે એની સમીપમાં કે એની સમક્ષ તમે આવું કહો ત્યારે તથા આત્મેતર પ્રિયસ્ય વિનાશ ભયાત. ત્યારે આત્મા સિવાયની જે વસ્તુ પ્રિય છે એનો વિનાશનો ભય હોવાને કારણે પ્રિયાત્મિદ સમીપે આત્મેતર પ્રિયમ ન વક્તવ્યમ. તેથી જે આત્માને જાણનાર છે, આત્મજ્ઞાની છે, એની સમીપમાં આત્મેતર પ્રિયમ, આત્મા સિવાયનું કોઈ પ્રિય છે ન વક્તવ્યમ, એવું ક્યારે ન કહેવું જોઈએ. પાંચમી પાદમાં કહે છે રાજાનમ આહુય રાજપુરુષ તત્ સમીપે સ્તુયતે. તમે રાજાને બોલાવો, એને ઘરમાં બેસાડો, સ્થાન આપો, પછી એની સાથે એનો પેલો એ પણ હોય, ધારો કે એનો રક્ષક હોય કે એનો સચિવ હોય. હવે એની તમે પ્રશંસા કરવા માંડો. રાજાનામ આહુય રાજપુરુષ તત્ સમીપે સ્તુયતે. રાજા બેઠો છે ને પ્રધાનની સ્તુતિ કરવા માંડો, તો શું મહાનતા છે વગેરે વગેરે. બધા લોકો બધામાં અક્કલ નથી આવતી ને, એટલે કઈ રીતે વર્તવું, ક્યાં શું કરવું, એટલે આ બધી વસ્તુ જાણવાની હોય છે કે ક્યાં કેવું વર્તન કરવું, ક્યારે શું બોલવું, શું ના બોલવું. અંદર એવું થઈ જતું હોય ને આપણે કે આપણે રહેવાય નહીં. પેલો સચિવ આપણો ભાઈ હોય ધારો તો આપણે રહેવાય નહીં, પછી થોડો મિત્ર હોય એટલે આપણે અહીં પ્રશંસા કર રહેવાય ને. એમાં કોની આગળ પ્રશંસા કરી છે આપણે ભૂલી જઈએ પાછા. રાજાનમ આહુએ રાજપુરુષ તત્ સમીપે સ્તુયતે. રાજાનો પુરુષ છે એટલે એનો સચિવ હોય કે એનો પછી કોઈ અધિકારી હોય એની સ્તુતિ કરવામાં આવે. સ્તુતે છે રાજ્ઞા અપ્રીત્ય ભવતી. તો એ રાજા નાખુશ થઈ જાય કે ના થઈ જાય? સ્વાભાવિક છે. અપ્રીત્ય ભવતી, પેલું નાખુશ થઈ જાય, તમારા પર ગુસ્સે થઈ જાય. અથવા રાજા કે આ તો અત્યાર સુધી ગડબડ, આપણે ખોટું કહેતો તમે. રાજાને હવે ખબર પડે કે આ મને પ્રેમ, આ તો પેલાને પ્રેમ કરે છે. રાજાને બોલાવે કેમ ઘરમાં? પેલાને માટે બોલે. ઘણું એવું થતું હોય છે, આપણને ખબર જ ના પડે. લોકોના મનમાં જાત જાતના બધા ઈરાદા હોય છે. તો ભવિષ્ય પછી ખબર પડે કે ઓહ આ બધું હતું. અમુક પેલી વ્યક્તિ હંમેશા સામે ચાલીને આવે, સ્વામીજી આમ કરવું છે, ક્લાસ ભરવા ફલાણું. પછી ખબર પડે એનું કારણ, ક્લાસ ભરવાનું કારણ સ્વામીજી બીજું કઈ ખાતું ધારો કે શું થઈ જાય ને પછી ત્યારે ખબર પડે ઓહો આ તો આ કારણ હતું. એટલે એવું થતું હોય છે. રાજાને બોલાવે છે ને માટે ઘણી વાર તમે એક વ્યક્તિને બોલાવો, એની સાથે બીજી જે આવનાર વ્યક્તિ છે એને માટે બોલાવો, એવું બને ઘણી વાર. એ તમારું પ્રિય છે એટલે એટલા માટે આને પણ બોલાવો. પણ પછી પેલું અંદરનું હોય ને પેલું એ બહાર નીકળી જાય પછી તમારાથી ઘણી વાર. એટલે પછી ખરેખર જેને આપણે પ્રેમ કરીએ છીએ એની પ્રશંસા થઈ જાય, એના વખાણ થઈ જાય. પેલો બિચારો ભાગો બનીને જોયા જ કરે. એટલે રાજ્ઞા અપ્રીત્ય, આ તો બધા અનુભવનો વિષય છે એટલે કહેવામાં ટૂંકમાં રાજ્ઞા અપ્રીત્ય ભવતી. જેવી રીતે રાજાના અપ્રીત્ય એટલે કે ટૂંકમાં દુઃખનું, દ્વેષનું કારણ બને છે. ઇતિ લોક દૃષ્ટ અનુસારમ. આ છે ને આપણા લોક દ્રષ્ટિ એટલે શું? આપણા વ્યવહારમાં અનુભવનો વિષય છે. એના અનુસાર પરમાત્મા અભેદ વેદિતું પુરત. તેવી રીતે જે પરમાત્મા અભેદ જાણતું હોય એની સમક્ષ વિષય પ્રિયતા ઉક્તિ તત ઉદ્વેગાય. પરમાત્માનો ઉદ્વેગ થાય ને પછી પરમાત્મા પ્રેમ સ્વરૂપ છે અને તમે અનાત્માને પ્રિય કહો એટલે પરમાત્માને દુઃખ થવાનું જ છે. હવે પરમાત્મા સાથે તાદાત્મ્ય પામેલો જે જ્ઞાની છે ને એટલે દુઃખ થાય.
કે બ્રહ્મવેદ બ્રહ્મયો ભવતી, બ્રહ્મના જ્ઞાનીમાં ને બ્રહ્મ ફેર ન હોવાને કારણે આમ તો આત્માની સમીપમાં અનાત્માની તમે સ્તુતિ કરો એટલે આત્માને દુઃખ થાય, પરંતુ દુઃખ થાય એટલે ખરેખર તો આપણે એના રોષનું કારણ બનીએ, અને આત્મજ્ઞાની છે આત્મા એક હોવાને કારણે એના રોષનું કારણ બનીએ. એટલે વિષય પ્રિયતા ઉક્તિ તો ઉદ્વેગાય એનો ઉદ્વેગનું કારણ બનીએ. એ શક્યવા નંદયાતી, ઉપનિષદમાં કહ્યું ને એ શક્યવા નંદયાતી, આત્મા જ વાસ્તવમાં બધાને આનંદ પ્રદાન કરનાર છે. એ તસ્યૈવ એ તે ઉપનિષદમાં એ તસ્યૈવ આનંદસ્ય અન્યાની ભૂતાની માત્રામ ઉપજીવંતી. બીજી કોઈ વસ્તુ જો આનંદ આપતી હોય તો એ તો પરમાત્મા જે સમુદ્ર સમાન છે એના અંશનો પણ અંશનો આનંદ બીજી કોઈ વસ્તુ આપી શકે. ઇત્યાદિ શ્રુતે વિષયાણામ આનંદકરત્વસ્ય બ્રહ્મ મૂલકત્વાत्, એટલે વિષયમાં વિષય આપણે આનંદ આપતો જણાય છે એ પણ શું છે? બ્રહ્માનંદના અંશનો અંશ આનંદ છે. ટૂંકમાં આનંદનું એક જ ઉદ્ભવ સ્થાન છે પરમાત્મા કે આત્મા. બીજી કશી વસ્તુ આનંદ આપતી હોય તો પણ એ આત્માનો જ આનંદને માત્ર આભાસ ઉત્પન્ન કરે છે. એવાને કારણે ઉદ્વેગાય ભવતી, જે પેલા રાજાના ઉદ્વેગનું કારણ બને, નાખુશીનું કારણ બને, તેમ આત્મા કે આત્મજ્ઞાનીને નાખુશીનું કારણ બનવામાં આવે એ વસ્તુ કહેવામાં આવી. અને તેથી જ્ઞાની પુરુષની સમક્ષ બીજી કોઈ અનાત્માને જો પ્રિય કહેવામાં આવે તો શું થાય? એ કહેવા દ્વારા આટલું જ છે કે આપણે શું ન કરવું જોઈએ, શું ન બોલવું જોઈએ, શું ન વિચાર, બોલવું ના જોઈએ એવું જ નહીં, શું ન વિચારવું જોઈએ. પેલા કહે ના બોલીશ એ બરોબર છે, તો વધારે સારું શું એમ ના વિચારીશ. અંદર વિચાર તો ક્યારેક બોલાઈ જશે, ખોટો વિચાર હશે તો ક્યારેક બોલાઈ જશે. એટલે ન બોલવા દ્વારા એમ કહેવામાં આવે છે કે આ વસ્તુ ખોટી હોવાના કારણે ન વિચારવી જોઈએ. ચાલો 382મો શ્લોક વાંચીએ આપણે. તસ્માદન્યત્ર વક્તવ્યમ પ્રિયમ હિ વિદુષઃ પુરઃ યદિ બ્રૂયાત ક્ષણાદસ્ય રોત્સ્યતીદં ન સંશયઃ. તસ્માત અન્યત્ર વક્તવ્યમ પ્રિયમ વિદુષઃ પુરઃ. એટલે કહ્યું તસ્માત એ કારણથી, કયું કારણથી? આત્મેતરસ્ય વિનાશિત્વે સદી અપ્રિયત્વાत्, આત્મા સિવાય બીજી કોઈ વસ્તુ છે વિનાશ હોવાના કારણે ખરેખર તો અપ્રિય છે. આપણને એક જ વસ્તુ પ્રિય છે જે શાશ્વત છે, તે એટલું તેમાં નશ્વર અપ્રિય છે. પાછું આ નશ્વર વસ્તુ શાશ્વતના પ્રેમમાં અવરોધરૂપ થતી હોવાના કારણે અપ્રિય છે. એ તો આપણે નશ્વર જાણતા નથી ત્યાં સુધી પ્રેમનું પાત્ર બને. આપણે માનીએ કે આપણે શાશ્વતમાં પ્રેમ કરાવડાવે છે, તો એ નશ્વર વસ્તુ જયારે શાશ્વતના પ્રેમમાં અવરોધરૂપ બને ત્યારે અપ્રિય બની જાય. એ નશ્વરતા જયારે જાણે ત્યારે અપ્રિય બની જાય. એટલે આત્મેતરસ્ય વિનાશિત્વે સતી અપ્રિયત્વાत् વિદુષઃ પ્રિયાત્મવિદઃ પુરઃ સમીપમ. તેથી વિદ્વાન કોને કહેવાય? પ્રિયાત્મવિદઃ. પ્રિય આત્મા, આત્માના પ્રિય આત્મા છે એ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત જેને છે તે. પુરઃ એટલે સમીપે, એ સમક્ષ. આત્મન્યત પ્રિયમ ન વક્તવ્યમ, તેથી એની સમીપમાં આત્માથી અન્ય કંઈ પ્રિય છે એવું ન કહેવું જોઈએ. વધને અનર્થ પ્રસંગમાં તમે કહો તો શું અનર્થ થાય? એટલે કહ્યું યદિ બ્રૂયાત, જો બોલે તો મૂઢોક્તમ અનૃતમ અસહમાનો વિદ્વાન. આ જે મૂઢ છે, અવિવેકી છે, એને જે કહ્યું છે એનું કહેવાનું જો સહન ન થાય. યદિ ઇદમ તો પ્રિયમ વિનાશી ઇતિ એવમ બ્રૂયાત, અને કહી દે કે આ તું જેને પ્રિય કરે છે પ્રેમ કરે છે નષ્ટ થઈ જશે એવું કહી દે. તરી તત્ પ્રિયમ ક્ષણાદ રોષ્યતે, ત્યારે એ વસ્તુ ક્ષણમાં જ નષ્ટ થઈ જાય. યદિ બ્રૂયાત, જો કહે તો ક્ષણાદસ્ય રોષ્યદમ સંશય, તો એ સંશય જ નથી કે વસ્તુ નષ્ટ થઈ જાય. આ તો કહેવાનો હેતુ એ છે ને કે આવું બોલવાનું એટલે આવું વિચારવું ના જોઈએ. એ જ ખરેખર શું વિચારવું છે? આત્માનમ પ્રેમ ઉપાસિત, આત્મા જ પ્રિય છે એ પ્રકારે અનુસંધાન કરવું જોઈએ.
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।